નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર હું પ્રકાશ ચૌધરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જીપીએસસીની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા માટે હું ઇતિહાસ વિષયને આપ સમક્ષ પ્રસ્તુત કરું છું। હવે પહેલાં તો આપણે ઇતિહાસ વિશે એવી ધારણા, કોમન ધારણા છે કે ઇતિહાસ તો ભણવાની જરૂર ના હોય, તો સમજી લઈએ વગેરે વગેરે। પણ તો પણ હું મારો વિનમ્ર પ્રયાસ કરીશ કે જેથી કરીને જ્યારે ઇતિહાસ વિશેનો સંપૂર્ણ સિલેબસ પટે ત્યારે તમને એ વિશ્વાસ આવે કે ના, ઇતિહાસ સમજવાનો વિષય છે, ફક્ત ને ફક્ત વાંચવાનો વિષય નથી। તમે ઘણા બધા લોકો થોડું ઘણું તો ઇતિહાસનું વાંચન કરેલું જ હશે સ્કૂલ દરમિયાન, પરીક્ષાઓની પ્રિપરેશન દરમિયાન, દરેકે અવેર તો હશે જ, ઇતિહાસ વિશેથી થોડા ઘણા તો હશે જ। પણ આપણે અહીંયા વિસ્તૃત એને સમજવાનો પ્રયાસ કરીશું જેથી કરીને જીપીએસસીની પ્રિપરેશનમાં તમને ઉપયોગી બની શકે। અને પ્લસ તમારામાંથી ઘણા મિત્રો એવા હશે કે જે યુપીએસસીની પ્રિપરેશનની મહત્વાકાંક્ષા રાખતા હશે, યુપીએસસી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ પદો પર બિરાજમાન થવાની જે મહત્વાકાંક્ષા રાખતા હશે, ચોક્કસપણે એમને મારા ઇતિહાસ વિશેની જે પ્રસ્તુતિ હું કરીશ એ ચોક્કસપણે ઉપયોગી થશે એવા વિશ્વાસ સાથે આ વિષય હું તમારા સમક્ષ રજૂ કરું છું। તો પ્રથમ તો આપણે કોઈ પણ જગ્યાએ જ્યાં મંજિલ સુધી પહોંચવાનું હોય તો એનો રસ્તો જોવાની જરૂર હોય, તો આપણે પહેલાં જે રસ્તાનું જે માર્ગદર્શન છે એ લઈ લઈએ, જે જીપીએસસી દ્વારા જ આપવામાં આવ્યું છે। તો આપણે સિલેબસ ઉપર એક દ્રષ્ટિપાત, ટૂંકો દ્રષ્ટિપાત શોર્ટમાં કરી લઈએ। મૂળ તો સિલેબસ તો તમે બધાએ જોયો છે, પણ સિલેબસના જે મુખ્ય બિંદુઓ છે એ મુખ્ય બિંદુઓને તમારા સમક્ષ ઉજાગર કરવા માટે થઈને આ રાખ્યો છે। એટલે ઘણો આમાં આપણે સમય નહીં લઈએ, અમુક ટૂંકા સમયમાં આપણે સિલેબસ જોઈ લઈએ। પહેલાં આપણે પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ જોઈશું, પછી આપણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જોઈશું। પ્રાથમિક પરીક્ષાના સિલેબસમાં પ્રથમ મુદ્દો જે છે સિંધુ ખીણની સભ્યતા। જો નામકરણમાં હડપ્પા સભ્યતા નથી, સિંધુ ખીણની સભ્યતા છે, એ ધ્યાનમાં રાખજો। લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કલા, ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત। સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે કે આખો ટોપિક એ કન્ટિન્યુટીમાં અને પછી ગુજરાત શબ્દ ઉપર ખાસ ભાર મૂક્યો છે। પ્રાથમિક પરીક્ષાના તમે 2019નું પ્રાથમિક પરીક્ષાનું જીપીએસસીનું પેપરમાં જોયું છે, ગુજરાતના સિંધુ ખીણના સભ્યતાના જે સ્થળો છે એના વિશે તથ્યાત્મક અથવા અમુક કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછાયા છે। જેમ કે અમુક સ્થળો કઈ નદીના કિનારે આવેલા છે એવો એક ક્વેશ્ચન પૂછાયેલો છે। તો આપણે વિસ્તૃતપણે એવા સ્થળોની તથ્યાત્મક જે માહિતી છે એ માહિતી પણ તૈયાર કરીશું। બીજું આપણે મેન્સ ટોપિકમાં જોઈશું કે એને કન્સેપ્ચ્યુઅલી કઈ રીતે કરવું। સેકન્ડ ટોપિક છે વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। તો સૌથી મહત્વપૂર્ણ જો ટોપિક હોય સિંધુ ખીણની સભ્યતા પછી, આમ તો હું એવું માનું છું કે પ્રાચીન ભારતમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઈ ટોપિક હોય તો વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। આજનું ભારત જે છે એના જે પ્રમુખ જે ધર્મો છે એ પ્રમુખ ધર્મોનું જે ફાઉન્ડેશન છે, જે એનો પાયો નંખાયો આ સમયગાળા દરમિયાન। તમે ભારતીય સંસ્કૃતિ, જે હિન્દુત્વ અને હિન્દુ સભ્યતા અથવા તો હિન્દુ એક જીવનશૈલી છે વગેરે વગેરે, ઘણીવાર તમે ન્યૂઝમાં સાંભળતા હશો, સુપ્રીમ કોર્ટના ડિસિઝન GS2 માટે, જે બધું અત્યારનો જે એટમોસ્ફિયર છે આપણું ઓવરઓલ સોશિયલ, પોલિટિકલ, રાષ્ટ્રીય જે વાતાવરણ છે એમાં તમે આ ઘણી બધી અવધારણાઓ, ઘણા બધા શબ્દો તમારા કાને પડતા હશે। તો આ જે હિન્દુ જીવનશૈલી છે એ જીવનશૈલીનો આધાર શું છે એ આપણે અહીંયાથી સમજીશું। જૈનિઝમ, બુદ્ધિઝમ, એમનો ઉદય, એમની જે તથ્યાત્મક માહિતી, બે પ્રકારના ક્વેશ્ચન હોય। એક તો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે મેન્સની રીતે આપણે કરીશું, બીજી એકદમ ફેક્ચ્યુઅલ જે તથ્યાત્મક જે માહિતી છે એ આપણે કરીશું। જેમ કે 2019ની પ્રિલિમ્સમાં પૂછાયું હતું કે અમુક તીર્થંકરોના નામ હોય, એ તીર્થંકરોને અમુક સંકેતો, અમુક પ્રાણી અથવા તો જે પશુ હોય એ પશુથી એમને ચિહ્નિત કરવામાં આવે, તો એ પણ આપણે જોઈશું ડિટેલમાં। દરેક તીર્થંકરો વિશે માહિતી, દરેક જે બુદ્ધ, જે 5 બુદ્ધ છે દરેક વિશે। નેક્સ્ટ પોઈન્ટ, ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ। આ જે મુદ્દો છે એને મેન્સમાં અલગ રીતે કરવાનો, પ્રિલિમ્સમાં અલગ રીતે કરવાનો। પ્રિલિમ્સમાં કઈ રીતે કરવાનો જે તે આપણે ટોપિક ઉપર આવીશું ત્યારે જોઈશું। નેક્સ્ટ પોઈન્ટ, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય। થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, અહીંયા ગુપ્ત નથી પણ ગુપ્ત છે। તેમનું વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિ। સૌથી મહત્વપૂર્ણ બાબત વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ। ધાર્મિક પરિસ્થિતિ આપણે
ખાસ આ સમયમાં આપણે જોઈશું. કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. જો જે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય છે એમાં જે આ પરિવર્તનો આવે છે, સામાજિક, ધાર્મિક, સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, કલાઓ, સ્થાપત્ય, એ એક પ્રકારનું સર્વોચ્ચ બિંદુ છે. પ્રાચીન ભારતીય જે સભ્યતાનો જે વિકાસક્રમ છે એ વિકાસક્રમની આ ટોચ છે. ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્યથી સ્ટાર્ટ થઈને ગુપ્ત સામ્રાજ્ય. જે પણ આપણે જે મંદિર જે સ્થાપત્યની જે શરૂઆત ગણી અથવા તો ગુહા સ્થાપત્ય કે દરેક વસ્તુ આમાં સમાઈ જાય છે. આપણું જે સાહિત્ય છે, આપણે કાલિદાસની જે રચનાઓથી માંડીને દરેક વસ્તુ. પણ પ્રિલિમ્સ માટે આપણે અલગ રીતે કરીશું, મેન્સ માટે અલગ રીતે કરીશું. નેક્સ્ટ પોઈન્ટ, કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશ. જો ક્રોનોલોજીમાં નથી આપેલું, ઇમ્પોર્ટન્સની દ્રષ્ટિએ આપેલું, આગળ પાછળ થાય આમ તો કનિષ્ક જે છે એ કનિષ્ક મૌર્યના પહેલાં આવવો જોઈએ સિલેબસની રીતે, પણ દરેક પોતપોતાની રીતે સિલેબસ જે મહત્વપૂર્ણ જે બિંદુઓ છે એની રીતે સિલેબસ આપેલું છે મુદ્દાઓની મહત્વના આધારે. કનિષ્ક કુષાણ સામ્રાજ્ય, એના જે પરિવર્તનો છે ફેક્ટ, જેમ કે 2019માં જે ક્વેશ્ચન હતો કે પંચદેહ જે અભિલેખ છે એ કયા સમ્રાટ વિશે માહિતી આપે છે, એ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન થયો એકદમ. તો એવી તથ્યાત્મક માહિતી આપણે પ્રિલિમ્સ માટે કરીશું. બીજું આપણે મેન્સ માટે કરીશું હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો. હર્ષ કારણ કે અખિલ ભારતીય સામ્રાજ્ય, જેમનું ભારતના વિશાળ ભાગ ઉપર સામ્રાજ્ય હોય એવો છેલ્લો શાસક પ્રાચીન ભારતમાં સમ્રાટ હર્ષ હતો. એના પછી સામંતશાહી વ્યવસ્થા આવી અને ગુજરાત સાથે વિશેષ સંબંધ એટલા માટે કે ગુજરાત હર્ષના જે સામ્રાજ્યનો એક ભાગ હતું. પછી જે ગુજરાતમાં એક સ્વતંત્ર શાસનની સ્થાપના થાય છે અને તે પરંપરા છેક મુગલ કાળ સુધી ચાલુ રહે. ઓકે, તો આપણે એ રીતે જોઈશું. દક્ષિણ ભારતીય રાજવંશો. દક્ષિણ ભારતીય રાજવંશો સૌથી મહત્વપૂર્ણ એમની ઉપલબ્ધિઓ, સાંસ્કૃતિક ઉપલબ્ધિઓ, સાહિત્યમાં, સ્થાપત્યમાં, એ રીતે અને ધાર્મિક ક્ષેત્રે. તો એની આપણે તથ્યાત્મક માહિતી જોવાની છે. નેક્સ્ટ પોઈન્ટ, દિલ્હી સલ્તનત, વિજયનગર અને મુગલ. ફક્ત 3 જ શબ્દોમાં આખો સિલેબસ, 3 શબ્દોમાં આશરે આપણે ગણીએ તો 700-800 વર્ષનો ઇતિહાસ છે 3 શબ્દોમાં. એટલે આમાં જે તથ્યાત્મક જે માહિતી છે એ ઘણી બધી છે, ઘણી બધી. જનરલી એક ટ્રેન્ડ હોય છે યુપીએસસીના સ્ટુડન્ટમાં તો ખાસ કે મધ્યકાલીન જે ભારત છે એને ઇગ્નોર કરતા હોય છે અથવા તો વાંચતા નથી. પણ યુપીએસસી પણ આ વખતે જે 2020ની મુખ્ય પરીક્ષા છે એમાં મધ્યકાલીન અને પૂર્વ મધ્યકાલીન ભારતમાંથી 2 ક્વેશ્ચન પૂછ્યા છે 25 માર્ક્સનું. મેન્સમાં, પ્રિલિમ્સમાં પણ પૂછે છે, જીપીએસસીમાં તો પૂછે જ છે પ્રિલિમ્સમાં, અને મેન્સમાં પણ ક્વેશ્ચન પૂછે. એટલે આ જે ટોપિક છે આપણે મધ્યકાલીન ભારતનો એને એક કન્ટિન્યુટીમાં અને આપણે વિસ્તૃત રીતે કરીશું. નેક્સ્ટ પોઈન્ટ, ભક્તિ આંદોલન અને સૂફીવાદ. કોઈ પણ એક્ઝામિનર જો હોય એમાં ખાસ કરીને યુપીએસસીનો જે એક્ઝામિનર્સ જે હોય છે એમનો ફેવરેટ ટોપિક છે આ ભક્તિ આંદોલન અને સૂફીવાદ. ફેવરેટ મોસ્ટ ફેવરેટ જીપીએસસીનો પણ ખરો. કારણ કે સૌથી સારામાં સારું વસ્તુ જો ગ્રહણ કરવા જેવી હોય આખા મધ્યકાલીન ભારતમાં તો એ ભક્તિ આંદોલન અને સૂફીવાદ છે. ભારતને જે આપણે કહીએ છીએ ગંગા, જમના, સરસ્વતી વગેરે જે સહિષ્ણુતાથી માંડીને દરેક બધી વાતો આમાં સમાઈ જાય છે ભક્તિ આંદોલન અને સૂફીવાદમાં. ભક્તિ આંદોલનમાં આપણે તથ્યાત્મક રીતે અલગ અલગ જે સંતોની પરંપરા છે આપણે શંકરાચાર્યથી જે શરૂ થઈ અને ત્યારથી માંડીને જે 17મી સુધીમાં આપણે સ્વામિનારાયણ ભગવાન સુધીની એ બધા સંપ્રદાયો આપણે જોઈ લઈશું. એમની શું વિચારધારા હતી, શું દર્શન હતું, એમનું શું થોટ હતું એ પણ જોઈશું. સૂફીવાદમાં અલગ અલગ જે સૂફી સિલસિલાઓ છે એમનું જે સિદ્ધાંતો દર્શન હતા, એમની રાજકીય જે ત્યારના જે શાસકો હતા એમના સાથેની જે સંબંધો હતા એ પણ આપણે જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ, ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકોના વહીવટીતંત્ર, આર્થિક, સમાજ, સૌથી મહત્વપૂર્ણ સાહિત્ય, કલા અને સ્થાપત્ય. આ સૌથી મહત્વપૂર્ણ. આ ટોપિક મેન્સમાં નથી, પ્રિલિમ્સમાં છે. મેન્સમાં નથી. ગુજરાતના જે સ્વતંત્ર શાસકો છે અથવા તો જે મુસ્લિમ શાસકો છે એમના રાજવંશો વિશે, મુસ્લિમ શાસકો વિશે અલગથી ટોપિક છે. મતલબ કે સોલંકી યુગ, મૈત્રકાળથી માંડી અને જે સલ્તનત કાળ સુધીનો જે પીરિયડ છે એનું આપણે કરવાનું છે. આમાં રાજાઓના નામ, એમની વંશાવલીથી માંડીને બધી તથ્યાત્મક વિગતો ડિટેલમાં કરવાની. કોણે શું બંધાવ્યું, શાનું નિર્માણ કરાવ્યું, વહીવટી તંત્રથી માંડીને જે કોઈ પણ ધર્મ અથવા સાહિત્યના ક્ષેત્રે જે પ્રગતિ થઈ એ બધી તથ્યાત્મક વિગતો કરવાની. નેક્સ્ટ પોઈન્ટ, હા, જો એક સ્વતંત્ર જે એક આખો મુદ્દો આપેલો છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, સુલતાન અહમદ શાહ પ્રથમ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ.
સૌથી મહત્વપૂર્ણ તો આ વ્યક્તિ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે ચાંપાનેર છે એ ચાંપાનેર મહમૂદ બેગડો એનું નિર્માણ કરાયું. તમે આપણે ડિટેલમાં નથી જતા, જ્યારે આ ટોપિક ઉપર જઈશું ત્યારે પાવાગઢથી માંડીને એ વિશે તમને વિસ્તૃત સમજૂતી આપીશ. તો આ મહત્ત્વની જે વસ્તુ છે, કલા અને સ્થાપત્યમાં જે નવી શૈલીની શરૂઆત થઈ, અમદાવાદમાં જેટલા પણ મહત્ત્વપૂર્ણ જે સ્થાપત્યો છે એ સ્થાપત્યો આ લોકોના શાસનકાળમાં નિર્માણ થયા. એટલે એ વસ્તુ આપણે કરવાની છે પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. નેક્સ્ટ પોઈન્ટ, મુગલો અને મરાઠાઓના શાસન દરમિયાન ગુજરાત વડોદરામાં ગાયકવાડનું શાસન અને વોકર કરાર. જુઓ, અહીંયા મુગલો અને મરાઠાઓના શાસન વિશે નથી પૂછ્યું, પણ મરાઠાઓના શાસન દરમિયાન ગાયકવાડનું જે શાસન હતું, જ્યારે આપણે ટોપિક ઉપર આવીશું ત્યારે કયા કયા વિસ્તારો ગાયકવાડના શાસનમાં હતા એ ખાસ કરીશું. પબ્લિકમાં એવી જનરલ સ્ટુડન્ટ્સ એવું જ માને છે કે જે વડોદરાનો વિસ્તાર છે એ જ ગાયકવાડ શાસનમાં હતો. એવું નથી, સૌરાષ્ટ્રનો અમુક ભાગ પણ ગાયકવાડના શાસનમાં હતો. તો એ ત્યારના જે પ્રશાસનિક જે પ્રક્રિયાઓ હતી, જે પ્રશાસનિક પદો હતી, જે વ્યવસ્થા હતી, એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ, ભારતમાં યુરોપિયન વ્યાપારી કંપનીઓની સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ બંગાળ, મૈસૂર, મરાઠાઓ અને હૈદરાબાદના વિશેષ સંદર્ભમાં. તો પ્રિલિમ્સમાં જે મોટાભાગના જે ક્વેશ્ચન છે, 18મી સદીની શરૂઆતનો ભાગ, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમનો સંઘર્ષ હતો, અને આ કંપનીઓની ભારતીય રજવાડાઓ સાથેની જે એક પ્રકારની શક્તિ સંતુલનની જે ત્યારના યુદ્ધોથી માંડીને કૂટનીતિક જે કોઈ પણ સંબંધો હતા, એ સંબંધો વિશે ઘણા યુદ્ધો થયા. ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પણ, મૈસૂર વચ્ચે પણ, બંગાળ સાથે પણ. તો આ યુદ્ધો વિશે તથ્યાત્મક માહિતી પ્રિલિમ્સમાં પૂછે છે કે કયું યુદ્ધ ક્યારે થયું, એનું પરિણામ શું આવ્યું. ખાસ કરીને જોડકાઓના સ્વરૂપમાં આપણે જોડકા જોડવાના હોય એ રીતે પૂછાય. એટલે એની તથ્યાત્મક વિગતો વિસ્તૃત રીતે કરવાની. મેન્સ માટે નથી ઇમ્પોર્ટન્ટ, પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ, ગવર્નર જનરલ્સ અને વાઇસરોયસ. હવે આ આખો પોઈન્ટ ગોખી નાખવાનું. ટૂંકમાં વાત એવી, જેટલા ગવર્નર જનરલ ભારતમાં આવ્યા, જે વાઇસરોય આવ્યા, એમના સમયમાં શું પોલિસી લેવરાઈ, મેજર ડિસિઝન શું લેવાયા, એ ખાસ યાદ રાખવાનું. ગવર્નર જનરલ અને વાઇસરોયસના સમય. નેક્સ્ટ પોઈન્ટ, 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપ, કારણો, પરિણામો, મહત્વ. જો આખા જે એક શબ્દો છે, સ્વરૂપ, કારણ, પરિણામો અને મહત્વ, એના ઉપર એક વિશેષ તમારે આખી સંકલ્પના બને, આખો એક કન્સેપ્ટ બને કે મેન્સમાં આ વસ્તુ સ્વરૂપ વિશે પૂછાય તો સ્વરૂપ વિશે પણ ઇતિહાસકારોમાં અલગ અલગ મત છે. એના જે કારણો છે એ કારણો વિશે પણ અલગ અલગ ઇતિહાસકારોએ અલગ અલગ લખ્યું. મહત્વ અને પરિણામો એના વિશે પણ કોઈએ કીધું કે ભાઈ સ્વતંત્રતા આંદોલન હતું પ્રથમ, કોઈએ કીધું કે માત્ર ને માત્ર સૈનિક વિદ્રોહ હતો. તો એ વિશે જે એની પ્રકૃતિ છે, એનું જે વિશ્લેષણ એ વિશે આપણે કરીશું. પણ અહીંયા આપણે તથ્યાત્મક વિગતો ખાસ કરવાની. એટલે ગુજરાતના વિશેષ સંદર્ભમાં, એટલે ગુજરાત સાથે જે કોઈ પણ ઘટનાઓ એ સમયની જોડાયેલી હોય 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે, એ કરવાની તથ્યાત્મક વિગતો. નેક્સ્ટ પોઈન્ટ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધાર આંદોલન. જો ભક્તિ આંદોલન પછી સૌથી મહત્વપૂર્ણ જે મુદ્દો છે, ભક્તિ આંદોલન પછી ધાર્મિક બાબતોમાં મધ્યકાલીન જે ભક્તિ આંદોલન હતા, તો 19મી સદીમાં જે સામાજિક અને ધાર્મિક આંદોલનની જે શરૂઆત થઈ, સુધાર આંદોલનની જે શરૂઆત થઈ, એ સૌથી મહત્વપૂર્ણ છે. મંડળીઓ બનાવવી, અલગ અલગ મંચો બનાવવા, જે આપણે અલગ અલગ અત્યારે જે સામાજિક જે સંસ્થાઓ શિક્ષણ માટે કે ફલાણા ઠીકણા દરેક સામાજિક ઉત્કર્ષ માટે અલગ અલગ જે સમાજોની આપણે સંસ્થાઓ જોઈએ, એ સંસ્થાઓની જે શરૂઆત છે એ શરૂઆત આધુનિક અર્થમાં અહીંયાથી જ થઈ. બધું તમે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો, એમાં જે નાટક મંડળીઓથી માંડીને જે સમાજ સુધારની પ્રક્રિયા સાથે જોડાયેલા જે હતા, એ બધી જે શરૂઆત થઈ આધુનિક અર્થમાં, એ આના પરિણામે થઈ. એટલે આ વિસ્તૃત રીતે કયા વ્યક્તિઓ હતા, શું ભૂમિકા હતી, એ રીતે કરવાનું. મેન્સ માટે અલગ રીતે કરવાનું, પણ પ્રિલિમ્સ માટે તથ્યાત્મક વિગતો બધી, કયા સમયે, સાલ જે ઈસવીસન હોય એ, જે વ્યક્તિ હોય, સંસ્થાનું નામ, એની મુખ્ય પ્રવૃત્તિ, કોઈ પ્રકાશન હોય તો એ પણ કરવાનું. નેક્સ્ટ પોઈન્ટ,
ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. મુખ્ય મુદ્દો છે અહીંયા ક્રાંતિકારીઓ, એમાં ખાસ કરીને વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી એ ફક્ત ઇંગ્લેન્ડ પૂરતી મર્યાદિત નથી અથવા તો ગદર આંદોલન પૂરતી મર્યાદિત નથી. બીજા પણ ઘણા બધા દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી અને એમના વચ્ચે સંકલન હતું. તો આ પણ આપણે ડિટેલમાં જોઈશું. સ્વતંત્રતા માટેની ચળવળ એટલે એ તો આખું આવી ગયું. જેટલેથી સ્વતંત્રતા માટેની ચળવળ જે શરૂ થાય છે 19મી સદીના ઉત્તરાર્ધમાં, ત્યાંથી માંડીને આઝાદી મળે ત્યાં સુધી, એટલે બધું આવી ગયું. એટલે પછી એવું ના કહી શકીએ કે આ સિલેબસમાં નહોતું આમ તેમ. મૂળ કરવાનું તો બધું જ અન્ડરસ્ટેન્ડિંગ બધા હોવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારવાદી પગલાઓ. સારામાં સારો ટોપિક. આમાં પણ જે મહત્વપૂર્ણ અમુક જે રજવાડાઓ હતા, પ્રિન્સલી સ્ટેટ હતા, જેમ કે ગોંડલ, પછી ભાવનગર, એમના જે શાસકો હતા એના દ્વારા જે પ્રમુખ જે પ્રશાસનિક સામાજિક જે સુધાર માટે જે પગલાઓ લેવામાં આવ્યા એ પગલાઓ વિશે આપણે ખાસ કરવાનું. કારણ કે આ જે સામાજિક અને ધાર્મિક સુધાર આંદોલન હતા એની અસર આજે શાસકો ઉપર પણ થઈ અને આમની આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ રહી. ગુજરાતના જે રજવાડાના જે શાસકો હતા એમની એક સિદ્ધિ કહી શકાય કે ભારતીયનું જે એકીકરણનો જ્યારે પ્રશ્ન હતો, રાષ્ટ્રીય એકીકરણનો, સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં, ત્યારે આ લોકો જ પ્રથમ આગળ આવેલા. એટલે એમનું જે યોગદાન છે એમના રાજ્યના નિર્માણમાં તો ખરું જ, પણ રાષ્ટ્રના નિર્માણમાં એ પણ ભૂલાય ના. નેક્સ્ટ પોઈન્ટ, મહાત્મા ગાંધી, ફેવરેટ ટોપિક બધાનો. જીવન દર્શન, સિદ્ધાંત, વિચાર, સત્યાગ્રહ, ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, આ બધું જે છે આ મેન્સ માટે નથી, પણ આ બધા જે સત્યાગ્રહના નામ અને સ્થળ છે એ પ્રિલિમ્સ માટે ખાસ યાદ રાખવાનું. દરેક ઉપર થોડી શોર્ટ નોટ આપણે તથ્યાત્મક વિગતો સાથે જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ, સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. હોવો જ જોઈએ ટોપિક, ઓબ્વિયસલી છે. એટલે સરદાર પટેલ વિશે મતલબ એમના જન્મસ્થાનથી માંડીને દરેક જે એમની કેબિનેટમાં જ્યારે એ ગૃહપ્રધાન બને છે, ભારત સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન બને છે, ત્યારની જે મહત્વપૂર્ણ જે તથ્યાત્મક બાબતો છે, સરકારના નિર્ણયો, એમના ગૃહપ્રધાનના શાસનકાળ દરમિયાન જે કંઈ પણ સરકારના નિર્ણયો લેવાયા એમના મંત્રીપદ હેઠળ એ પણ કરવાના. નેક્સ્ટ, બાબા સાહેબ આંબેડકર, તેમનું જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનું યોગદાન. બંધારણના ઘડતરમાં તો યોગદાન લગભગ બાબા સાહેબ આંબેડકરનું આપણને બધાને ખબર જ છે, પણ મૂળ વસ્તુ છે બાબા સાહેબ આંબેડકરનો જે દલિત ઉત્કર્ષ માટેનો જે સંઘર્ષ હતો, જે બાલ્ય અવસ્થાથી શરૂ થઈ ને શિક્ષણ માટે જ્યારે અહીંયાથી વિદેશ ગયા ત્યારે પણ શરૂ હતો, અને એમના યુવાનીના જે પ્રારંભિક વર્ષો હતા ત્યારે પણ એ સંઘર્ષે એક આંદોલનનું સ્વરૂપ લીધું. અને એ આંદોલનની જ ફળશ્રુતિ હતી કે ભારતીય સંવિધાનમાં જે દલિત વર્ગ છે એના ઉત્થાન માટે વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો. તો એ બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણીય યોગદાન તો ખરું જ, પણ એના સિવાય જે યોગદાન હતું દલિત ઉત્થાન માટે એ ખાસ કરવાનું. એના સાથે જે અલગ અલગ આંદોલન છે, એને આંદોલનનો જે સમયકાળ, એની પ્રમુખ જે મુખ્ય મુદ્દાઓ છે એ પણ ખાસ કરવાના. નેક્સ્ટ પોઈન્ટ, આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, સૌથી મહત્વપૂર્ણ મહાગુજરાત ચળવળ અને અગત્યની ઘટનાઓ. એ રાજ્યોના પુનર્ગઠન સાથે જ મહાગુજરાત ચળવળ પણ સંકળાયેલી છે. મહાગુજરાત આંદોલનની દરેકે દરેક જે પ્રમુખ વ્યક્તિઓ છે એના વિશે ડિટેલમાં કરવાનું. કેન્દ્ર સરકારના જે પ્રમુખ જે ત્યારના જે મંત્રીઓ હતા અથવા જે શાસક પક્ષ હતો એના જે નિર્ણયો હતા એ પણ ડિટેલ કરવાના. સામાજિક ને એના જે શું પરિવર્તનો આવ્યા રાજકીય અને સામાજિક, એ ખાસ કરવાનું મહાગુજરાત ચળવળના સંદર્ભમાં. નેક્સ્ટ, હવે આપણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે એના ઉપર આવીએ. જો જીપીએસસીમાં જે પ્રિલિમ્સનો જે સિલેબસ છે એમાં 20 પોઈન્ટ છે અને આમાં આઈ થિંક મુખ્ય પરીક્ષામાં 21 જેવા પોઈન્ટ છે. પોઈન્ટમાં થોડી ઘણી આપણે સિમિલારિટી પણ છે ને થોડી ઘણી ડિસસિમિલારિટી પણ છે, સરખાપણું પણ છે, તફાવત પણ છે. એટલે કે એ જે કોઈ પણ ટોપિક છે એની જીપીએસસીના પોતાના અર્થમાં, જીપીએસસીના અર્થમાં એની પ્રાસંગિકતા બતાવે છે કે પ્રિલિમ્સ માટે કોઈ ટોપિક મેન્શન કર્યો છે અને મેન્સમાં નથી કર્યો તો સમજવાનું કે ભાઈ આ ટોપિક પ્રિલિમ્સ માટે પૂછાય છે, મેન્સમાં એટલું બધું ડિટેલમાં નહીં ઉતરવાનું.
પણ જ્યારે મેન્સમાં ટોપિકો જે લખેલા છે એના વિશે આપણને ડિટેલમાં માહિતી હોવી જોઈએ. ડિટેલમાં એ અર્થમાં કે જે 2017 અને 2018ની જે જીપીએસસી હતી એ જીપીએસસીમાં લગભગ 17માં તો 3 માર્ક્સના પ્રશ્નો હતા, 5 માર્ક્સના પ્રશ્નો હતા. જે એક્ઝામની જે પેટર્ન હતી, પેપરની પેટર્ન હતી, એ પેટર્નમાં ટૂંકા પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન માટે પણ સ્પેસ હતી. એટલે સીધા એ ડાયરેક્ટ ક્વેશ્ચન હોય, એટલા બધા કન્સેપ્ચ્યુઅલ ના હોય. હવે જે 2019ની જે જીપીએસસીની જે પરીક્ષા મુખ્ય પરીક્ષા છે એમાં બધા જે ક્વેશ્ચન છે એ 200 વર્ડ્સમાં લખવાના છે, 15 ક્વેશ્ચન. એટલે કે નિયર ટુ યુપીએસસી, લગભગ યુપીએસસીની નજીક જીપીએસસી જઈ રહ્યું છે. આમ તો યુપીએસસી કરતાં ઘણી બાબતોમાં જીપીએસસી ચડિયાતું પણ છે, જેમ કે ટ્રાન્સપરન્સી, પારદર્શિતાની વાત કરીએ. જે નિર્ણય પ્રક્રિયા છે જીપીએસસીની એ વધારે ડાયરેક્ટ, એમાં પાર્ટિસિપેશન સ્ટુડન્ટનું વધારે. તો પોતાના કન્ટેન્ટમાં, પોતાના વિષયો, પેપર જે છે એની ગુણવત્તામાં પણ જીપીએસસી યુપીએસસીની નજીક તો જઈ જ રહ્યું છે. અને કદાચ નેક્સ્ટ એક્ઝામમાં જ્યારે મેન્સના પેપર આવશે ત્યારે એવું મને લાગે છે કે સમાંતર જીપીએસસી યુપીએસસીની સમકક્ષ બની જશે. તો એવા ક્વેશ્ચન ફ્રેમ થશે તો એ ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જ હશે. એટલે મેન્સ માટે ખાસ કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોવી જરૂરી છે. તો આ જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે આ તો કોમન ટોપિક છે. આમાં એક વસ્તુ નીકળી ગઈ. પહેલામાં ગુજરાતના સંદર્ભમાં વિશેષ, જે આપણે ગુજરાતના સંદર્ભમાં સિંધુ ખીણની સભ્યતાના સ્થળો કરવાના હતા એ આમાં નથી. આમાં મુખ્ય લક્ષણો, પણ મુખ્ય લક્ષણો એટલે બધા લક્ષણો આવી ગયા એમાં. ધાર્મિક, સામાજિક, આર્થિક બધા આવી ગયા. પણ એમાં ક્વેશ્ચન કઈ રીતે એઝ ઇટ ઇઝ તમે યાદ રાખો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે હડપ્પા સભ્યતા, એના માટે જીવન નિર્વાહના અનેક આધાર હતા. ધેર વોઝ મેની વેઝ ઓફ લાઇવલીહુડ ઇન હડપ્પન સિવિલાઇઝેશન ઓર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. જીવન વ્યાપન માટે અનેક આધાર હતા. તો તમે આને કઈ રીતે સમજો? આ યુપીએસસીનો ક્વેશ્ચન છે. સમજ્યા વાત? તો આપણે કન્સેપ્ચ્યુઅલી એ રીતે સમજવાનું છે. નેક્સ્ટ, વૈદિક સમય, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, નંદ રાજવંશ. આમાં જે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એના સિદ્ધાંતોને આપણે, એની સંકલ્પના, જે એના સિદ્ધાંતો આપ્યા છે, ઉપદેશો આપ્યા છે, એની સંકલ્પના સમજવાની છે. એ સંકલ્પના આપણે પેલા પ્રિલિમ્સમાં શું કરતા? ફેક્ચ્યુઅલ, જે તીર્થંકરોના નામ, પ્રમુખ જે સિદ્ધાંતો, દર્શન અથવા પ્રમુખ જે એમનું સાહિત્ય અથવા તો પુસ્તક હોય એનું નામ યાદ રાખવાનું. એ આમાં આપણે કન્સેપ્ચ્યુઅલી કરવાનું હોય. ભારત ઉપર વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ. આ પ્રભાવ ખાસ કરીને મુખ્ય પરીક્ષાનો પ્રમુખ મુદ્દો છે. જે પ્રભાવ કલા, સ્થાપત્ય, આર્થિક રીતે અને સાંસ્કૃતિક રીતે જે પ્રભાવ થયો એ પ્રભાવ આપણે કરવાનો છે. પ્રાચીન ભારતના મહત્વના રાજવંશો. જો પેલામાં શૃંગ અને કર્ણવંશ, સાતવાહન આ બધાનો ઉલ્લેખ નહોતો તો એ કરવાનું ખરા. કારણ કે એવું પછી આપણે ના કહી શકીએ કે આ તો સિલેબસમાં જ નહોતું. એ સ્કોપ અહીંયા નથી. તો એમના સંદર્ભમાં વિજયનગર સામ્રાજ્ય અહીંયા લઈ લીધું છે, આગળ લઈ લીધું છે. પલ્લવ, ચોલ, તેમનું ખાસ તો વહીવટી તંત્ર. આ વહીવટી તંત્ર આપણે બધાનું નથી કરવાનું, પણ ચોલ, વિજયનગર, મૌર્ય અને રાષ્ટ્રકૂટ, આ અમુક જે રાજવંશો છે એનું જે વહીવટી તંત્ર હતું એકદમ વિશિષ્ટ પ્રકારનું હતું. એટલે એ વહીવટી તંત્ર આપણે કરવાનું છે. કલા, સ્થાપત્ય સૌથી જે મહત્વપૂર્ણ બાબત, દરેક જે રાજવંશ છે એ દરેક રાજવંશની પોતાની આગવી કલા સ્થાપત્ય છે. હવે કલા સ્થાપત્યમાં પ્રિલિમ્સમાં તો આપણે ઓલરેડી વાંચી લીધી કલા અને સ્થાપત્ય, કે ભાઈ રાષ્ટ્રકૂટ છે તો એમણે ઇલોરાનું જે કૈલાસ મંદિર છે એનું નિર્માણ કરાયું. પણ આમાં એટલું પૂરતું નહીં. એલોરાનું જે કૈલાસ મંદિર છે એની જે વિશેષતાઓ, સ્થાપત્યની જે વિશેષતાઓ છે, એની બારીકાઈઓ છે, એ આપણે કરવી જરૂરી છે આના આન્સર માટે, મેન્સના આન્સર માટે. તો એ આપણે જોઈશું. શૈક્ષણિક સંસ્થાઓ, તક્ષશિલા, નાલંદા અને વલભી. 2017ની જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલો છે કે આ શૈક્ષણિક સંસ્થાઓ વિશે જણાવો. એટલે હવે ચાન્સીસ સીધો ક્વેશ્ચન પૂછાવાના ઓછા, તો પણ આપણે જે એમની પ્રકૃતિ, એમનું જે સ્વરૂપ હતું શૈક્ષણિક સંસ્થાઓનું એ કરીશું. એ તો તમને પણ ખબર છે કે તક્ષશિલા આજના પાકિસ્તાનમાં હતી, વલભી છે એ ગુજરાતમાં હતી, નાલંદા છે આજના બિહારમાં હતી. કયા કયા જે શાસનકાળ દરમિયાન એમની સ્થાપના થઈ એ બધું નહીં, પણ એમનું સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીશું. મહત્વપૂર્ણ જે બીજો સૌથી મહત્વપૂર્ણ,
વિદેશી મુસાફરોના ભારત પ્રવાસના વૃત્તાંતો. આમાં મેગાસ્થેનિસથી માંડીને છેક મધ્યકાલીન અને યુરોપીય જે મુસાફરો છે બધા આવી ગયા. ખાલી પ્રાચીન એટલે 2-3 ફાહિયાન અને હ્યુએનસાંગ, આ 2 જ જણા નહીં, પણ બધા આવી ગયા વિદેશી મુસાફરો. એ તથ્યાત્મક માહિતી થઈ કે આ મુસાફર હતો, આ શાસનકાળ દરમિયાન આવ્યો. પણ કન્સેપ્ચ્યુઅલી કે મેગાસ્થેનિસનું જે વર્ણન છે એમાં શું ભૂલો છે, શું ખામીઓ છે, શું સચોટતા છે, એનો ઇતિહાસના સ્ત્રોત તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, તો એ વસ્તુ આપણે અહીંયાથી સમજીશું. અને જે તે શાસનકાળમાં જેમ કે હ્યુએનસાંગ છે, ફાહિયાન છે, એમાં જે તે ગુપ્ત સામ્રાજ્ય અથવા તો હર્ષવર્ધનના સામ્રાજ્યને જે શાસનકાળ છે ત્યારના સમયની જે સામાજિક સ્થિતિ છે એની પણ માહિતી મળે છે. તો એ આપણે આમાં જોઈશું. હર્ષવર્ધન અને તેનો સમય, ગુજરાત સાથેના તેના સંબંધો. સીધું છે, પૂછાયેલો છે. હર્ષવર્ધન અને તેનો જીપીએસસીમાં પૂછાયેલો છે આગળ મુખ્ય પરીક્ષામાં. ગુજરાતના મુખ્ય રાજવંશો જે પ્રિલિમ્સમાં કર્યું છે એ જ ઉપયોગી છે. આમાં કઈ વિશેષ ગુજરાતના મુખ્ય રાજવંશોમાં એક વિશેષતા છે જે કલા અને સ્થાપત્ય છે એની જે વિશેષતાઓ, ખાસ કરીને વાવ સ્થાપત્ય, જે વાવ આર્કિટેક્ચર છે, જેમ કે પાટણની રાણકી વાવ, મોટેરાનું સૂર્ય મંદિર, જે આપણે વેસર શૈલીમાં જે મંદિર સ્થાપત્યની શરૂઆત અહીંયા સોલંકી યુગમાંથી ચાલુક્ય જે કહેવાય છે હિન્દીમાં, તો એમની વિશેષતાઓ, સ્થાપત્યની વિશેષતાઓ શું હતી એ થોડું ડિટેલમાં આપણે મેથ્સની રીતે કરીશું. નેક્સ્ટ પોઈન્ટ, દિલ્હી સલ્તનત 1206થી. આમાં અલગ અલગ પાડી દીધું છે. એમાં દિલ્હી સલ્તનત ટોપિક હતો, આમાં પણ દિલ્હી સલ્તનત ટોપિક છે. આમાં જે પ્રમુખ જે રાજવંશો છે એમના જે આર્થિક સામાજિક સુધાર હતા અને ત્યારનું જે સામાજિક અને આર્થિક જે ટોટલ જે ઓવરઓલ પિક્ચર છે એના વિશે આપણે કરીશું. ભક્તિ આંદોલન અને સૂફીવાદ. પ્રિલિમ્સમાં આપણે સંતો વિશે કર્યું, ભક્તિ આંદોલન અને સૂફીવાદ. આમાં આપણે દરેકે દરેક જે ભક્તિ આંદોલન અથવા સૂફીવાદનું એનું દર્શન સમજીશું. એની શું સામાજિક અસરો થઈ, જેમ કે કબીર અથવા તો નાનક જે છે એની શું સામાજિક અસરો થઈ. તમે અત્યારે જે તમે ઘણી વાર સાંભળતા હશો કે નિહંગ શીખ. આ નિહંગ જે શીખ છે, બરોબર ને, જે મિલિટરી સ્કિલ છે એ મિલિટરી સ્કિલ શીખોમાં વધારે હોય છે. તો એનો જે બેઝ છે એ એમનું જે ધર્મનું જે વિકાસક્રમ છે નાનક પછીનો, એને સમજ્યા વગર આને તમે ના સમજી શકો. જે એમની લંગર વ્યવસ્થા છે, તમે ગમે તે ગુરુદ્વારામાં જતા રહો તમને ભોજન મળી જ રહેશે. જે લંગર છે એ લંગર જે વ્યવસ્થા છે એક શીખ ધર્મનો પ્રમુખ સિદ્ધાંત છે. એ આપણે ત્યારે સમજીશું. કોઈ પણ ધર્મને એટલે એમના સમાજને સમજવા માટે જે તે બેઝિક કોન્સેપ્ટ એમના ધર્મના સમજવા પડે, તો એ અહીંયા આપણે સમજીશું. મુગલ સામ્રાજ્ય આખું ડિટેલમાં કરવાનું, બધી જ વસ્તુ મુગલ સામ્રાજ્યની. વહીવટી તંત્ર, અકબરના પ્રમુખ જે પ્રશાસનિક નીતિ હતી, સુલેહ કુલથી માંડીને ઔરંગઝેબની નીતિઓ, સ્થાપત્ય, કલા, સાહિત્ય, બધું જ. મરાઠા સામ્રાજ્યનો ઉદય અને પતન. પેલામાં મરાઠા સામ્રાજ્યના સંદર્ભમાં ગુજરાત હતું પ્રિલિમ્સમાં, એમાં પણ ગાયકવાડનું શાસન અને વોકર કરાર એ હતું. અહીંયા શું છે, મરાઠા સામ્રાજ્યનો ઉદય અને પતન. તો જે એના ઉદય માટે જવાબદાર કારણો હતા એનું થોડું ડિટેલમાં કરવાનું, પતન માટે જે જવાબદાર કારણો છે એના વિશે કરીશું. ભારતમાં યુરોપિયનનું નેક્સ્ટ પોઈન્ટ છે, ભારતમાં યુરોપિયનનું આગમન. ભારત અને બ્રિટિશ શાસનની સ્થાપના. ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ. સ્થાપના એટલે પ્લાસી, બક્સર, એના વિશે ડિટેલમાં થોડું કરવાનું. વિસ્તરણમાં 2 પ્રકારનું છે, એક રાજકીય વિસ્તરણ અને આર્થિક વિસ્તરણ. રાજકીય વિસ્તરણ એટલે જે યુદ્ધો છે એ કરવાના, અલગ અલગ સમયકાળમાં અલગ અલગ જે ભારતીય રાજવંશો હતા, સ્થાનિક રાજવંશો, એમના સાથે જે યુદ્ધ થયા એ કરવાના. અને જે આર્થિક વિસ્તરણ છે એમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આર્થિક નીતિઓ હતી, મહેસૂલી નીતિઓ હતી એ કરવાની. એમાં પણ ડિટેલમાં દરેકની આપણે પ્લસ માઇનસ સાથે. જો આ જે સમગ્ર ફેઝ છે એમાં 1757થી માંડી લગભગ 19મી સદીનો પ્રથમ જે પૂર્વાર્ધનો દશકો છે એ બધા સમાવેશ થઈ જાય છે. એટલે ખાલી તમે પછી મેન્સ માટે આમ કાયમી જમાબંધી, મહાલવાડી, સોરી આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રૈયતવારી, આ 3 વિશે ખાલી કરી નાખો એટલે સિલેબસ કવર થઈ ગયું. સિલેબસમાં એના વચ્ચેથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. જો તમને મહાલવાડી, જો તમને એવું કહેવામાં આવે
કે આ રૈયતવાળી વ્યવસ્થા અંગ્રેજોએ કેમ લાવી? રૈયતવાળી વ્યવસ્થા લાવવાનું અંગ્રેજોનો ઉદ્દેશ્ય શું? તો તમે કહેશો કે આ જે કાયમી જમાબંધી હતી, પરમનન્ટ સેટલમેન્ટ, એ નિષ્ફળ ગઈ એટલા માટે. ના, એટલું સિમ્પલ કારણ નથી. રૈયતવારી માટે ભારત કરતાં જે બ્રિટનના જે ફેરફારો, ત્યાંના જે ચેન્જીસ હતા, પરિવર્તનો થઈ રહ્યા હતા આર્થિક અને રાજકીય, એ ઘણા જવાબદાર હતા. વિચારધારાની રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે એના રૂપે અહીંયા રૈયતવારી આવી છે. કાયમી જમાબંધી તો બંગાળમાં ચેન્જના સ્ક્રેપ ના કરી નાખત એ લોકો. એવું જ હોત તો બંગાળમાં સ્ક્રેપ કરી નાખત કે ભાઈ આ હવે અહીંયા પણ રૈયતવારી. બંગાળમાં છેક સુધી આઝાદી મળી ત્યાં સુધી કાયમી જમાબંધી જ રહી. ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો. સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જે આપણે પ્રિલિમ્સમાં વાત કરી, ફેક્ચ્યુઅલ નથી કરવાનું, પણ એનું નેચર, એની પ્રકૃતિ, સ્વરૂપ, સફળતા, નિષ્ફળતાથી માંડીને એ રાણી વિક્ટોરિયા જે ડિક્લેરેશન ઓફ ક્રાઉન 1858, એના વિશે આપણે જે ટોપિક ઉપર આવીશું ત્યારે ડિટેલમાં એના પ્રમુખ બિંદુઓ તો ખરા જ છે, પણ એને વાંચન, એને સમજૂતી ના કહેવાય. એ જે રાણી વિક્ટોરિયા ઢંઢેરાની જે પ્રમુખ 5-6 બાબતો છે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું એનો પણ એમાં નિચોડ છે, અને આવનારા વર્ષોમાં જે શાસન થવાનું છે એનો પણ એમાં નિચોડ છે. એટલે એ રીતે કરવાનું. 19મી સદીમાં નેક્સ્ટ પોઈન્ટ છે, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. એમાં ખાસ કરીને હવે આ જે ટોપિક છે એમાં ભારતીય અર્થમાં જે સામાજિક સુધારા આંદોલન થયા એ ખાસ કરવાના. ગુજરાતના અર્થમાં જે થયા એના માટે મેન્સનો ક્વેશ્ચન એટલો બધો બની ના શકે, રિલેવન્ટ ક્વેશ્ચન. એ પ્રિલિમ્સ માટે ઉપયોગી છે. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો. રાષ્ટ્રવાદ જે અત્યારે પણ નવો ઉદય થયો છે પાછો ભારતમાં, અને એમાં પણ રાષ્ટ્રવાદી એની એક વ્યાખ્યા બદલાઈ છે. તો ત્યારે જે રાષ્ટ્રવાદની જે વ્યાખ્યા હતી એ શું હતી, અત્યારે જે રાષ્ટ્રવાદની વ્યાખ્યા છે એ શું છે, એ પણ આપણે જોઈશું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યો, અલગ અલગ જે ફેઝિસ આવ્યા, નરમપંથીથી માંડીને ઉગ્રપંથીથી જે ચડતી પડતી કોંગ્રેસની આવી, જન આંદોલનની જે અલગ અલગ જે તબક્કાઓ આવ્યા એના વિશે આપણે જોઈશું. મહાત્મા ગાંધી, એમના વિશે આખું રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક જીવન ઉપર પ્રભાવ, એ આપણે ડિટેલમાં જોઈશું. નેક્સ્ટ છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. આમાં આપણે બારીકાઈ જોઈશું કે શું પ્રોબ્લેમ્સ હતા સ્વતંત્ર ભારતના એકીકરણમાં, શું પ્રોબ્લેમ હતા એમાં, અંગ્રેજોની શું ભૂમિકા હતી, જે સમસ્યા હતી એમાં, મુસ્લિમ લીગની શું ભૂમિકા હતી, સરદાર પટેલે કઈ રીતે રસ્તો કાઢ્યો, એ વિશે આપણે ડિટેલમાં જોઈશું. એક ટોપિક જે આ પ્રિલિમ્સમાં નથી, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. આ સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝનો જે ટોપિક પ્રિલિમ્સમાં નહોતો, પણ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન તો પૂછે જ છે. એટલે કરવાનું તો આખું જ છે મૂળ, પણ એક તમને હિન્ટ મળી રહે, આઈડિયા મળી રહે કે આ રીતે કરવાનું. તો આઝાદ હિન્દ ફૌજ, એમાં પણ જે આઝાદ હિન્દ ફૌજ ઉપર જે લાલ કિલ્લાની જે ટ્રાયલ હતી એની ભારતીય જે રાષ્ટ્રીય જીવન છે એના ઉપર શું અસર પડી, લાલ કિલ્લાનો જે ખટલો ચલાવવામાં આવ્યો આઝાદ હિન્દ ફૌજના જે સૈનિકો પકડાયા એમના ઉપર, એ આપણે કરીશું. બાબા સાહેબ આંબેડકર, બંધારણના ઘડતરમાં તેમનું યોગદાન, તેમનું જીવન, એ વિશે આપણે ડિટેલમાં કરીશું. આંબેડકરની જે દલિત ઉત્થાનની જે વિચારધારા હતી એ ગાંધીજીની દલિત ઉત્થાનની વિચારધારાથી કઈ રીતે અલગ પડે છે, બંનેમાં શું કોમન વસ્તુઓ છે અને શું ડિફરન્ટ વસ્તુઓ છે એ જોઈશું. આંબેડકર, જે બાબા સાહેબ આંબેડકર છે એમની દલિત ઉત્થાનની જે વિચારધારા છે કઈ રીતે ઇવોલ્વ થઈ, એમાં પોતાના ઐતિહાસિક અનુભવો પણ હતા અને તેમનું જે વિસ્તૃત વાંચન હતું તર્કના આધારે, એના આધારે એમની એ દલિત ઉત્થાનની વિચારધારા ઇવોલ્વ થઈ. તો પૂના કરાર એ આ જે એમની ટોટલ જે વિચારધારા હતી એનો જ એક ભાગ હતો. જે કોમ્યુનલ એવોર્ડ, પૂના કરાર થવું, સંવિધાન સભામાં જે વિશેષ જોગવાઈ, આખી જે વિચારધારા હતી, માણસ જે તૈયાર, એનો જ એક ભાગ હતો. એવું નથી કે જસ્ટ ખાલી એક કોઈ ક્ષેપક તરીકે એ પૂના કરાર અથવા તો રિઝર્વેશન આવી ગયા હોય એમાં મસ્ત જ. નેક્સ્ટ છે આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ અને અગત્યની ઘટનાઓ. જુઓ આમાં ટોપિકમાં છે આઝાદી પછીનું ભારત ને અગત્યની ઘટનાઓ.
એટલે કે આઝાદી પછીના ભારતમાં પણ જે કોઈ પણ અગત્યની જે ઘટનાઓ હોય રિસન્ટ ટાઈમ સુધીની એના વિશે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ફક્ત અને ફક્ત સિલેબસ જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન અને મહાગુજરાત આંદોલન સુધી મર્યાદિત નથી, એના પછીના ફેઝ સુધી પણ લંબાવી શકે ક્વેશ્ચનને. તો મિત્રો આ તો આપણું સિલેબસ, ઓવરઓલ સિલેબસ વિશે જોઈ લીધું. હવે આપણે મુખ્ય જે આપણું વિષય છે એ વિષય ઉપર આવીએ. તો વિષય ઉપર આવતા પહેલાં એક થોડીક આપણે વિષયને લગતી જ પણ આપણા અભ્યાસક્રમમાં નથી એ ચર્ચા કરી લઈએ કે હિસ્ટ્રી જે ઇતિહાસ છે એ ઇતિહાસને કલા કહેવી, આર્ટ કહેવી કે પછી સાયન્સ કહેવું. તમે પણ તમારી રીતે વિચારજો કે ઇતિહાસ જે છે એને કલાના વિષય તરીકે લેવો કે પછી વિજ્ઞાનના વિષય તરીકે લેવો. આ જે મૂંઝવણ છે, જે લોકો એવું તર્ક આપે છે કે ઇતિહાસ એ કલાનો વિષય છે, એમનો તર્ક એવો છે કે ઇતિહાસ એ કલ્પનાનો વિષય છે, ઇમેજિનેશન. કે ભાઈ એમાં કલ્પના શક્તિને આધારે લખ્યા જ કરવાનું હોય, એમાં વિચારવાનું એટલું બધું ના હોય, તથ્યોનું જે લખવું હોય એ લખો, બસ મનમાં જે વિચાર આવે એ લખો. એ એવો વર્ગ છે જે આર્ટ માને છે. હવે જે સાયન્સ માનવાવાળો છે એનું કહેવું એવું છે કે ના ભાઈ એવું નથી કે જે લખવું હોય લખવાનું, તો ઇતિહાસનું વિકૃતિકરણ થઈ જાય. ઇતિહાસમાં કોઈ પણ જે તથ્ય હોય એ તથ્યોનું ક્રોસ વેરિફિકેશન કરવું પડે. ક્રોસ વેરિફિકેશન મતલબ એ સાચું છે કે નથી. એમાં અન્વેષણ, એમાં રિસર્ચ હોય, ઇન્વેસ્ટિગેશન હોય, પ્લસ મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ હોય. મલ્ટી ડિસિપ્લિનરી એટલે કે બહુક્ષેત્રક, એકથી વધારે ક્ષેત્રોને જ્યારે આચ્છાદિત કરવામાં આવે ને એના વિશે સમજણ કેળવવામાં આવે તો એને મલ્ટી ડિસિપ્લિનરી કહેવામાં આવે. જેમ કે અર્થતંત્ર ઉપર સમાજની અસર, અર્થતંત્ર ઉપર ભૂગોળની અસર, જે તે દેશની ભૂગોળ, આર્થિક સંસાધનોથી માંડીને વિચારધારાની અસર, તો એ મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ થયો. તો ઇતિહાસ ઉપર પણ જે તે દેશ અથવા સ્થાનનું જે ભૂગોળ હોય એની પણ અસર થતી હોય, ત્યારની જે આબોહવા હોય એની પણ અસર થતી હોય, જે અવેલેબલ ટેકનોલોજી હોય એ પણ જે ઐતિહાસિક ઘટનાઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય. તો આ કે ભાઈ સાયન્સ છે, ઇતિહાસ એ વિજ્ઞાન છે, કારણ કે એમાં ક્રોસ વેરિફિકેશન કરવું પડે તથ્યોનું. કોઈએ કીધું કે આવું હતું, કોઈ ક્લેમ કર્યો, દાવો કર્યો, તો એ દાવો સાચો છે કે નથી સાચો, એને ક્રોસ વેરિફિકેશન બીજા રિસોર્સિસ વડે, બીજા સોર્સિસ વડે કરવું પડે. તો આ જે છે ક્રોસ વેરિફિકેશન, મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ, એના આધારે એમનું કહેવું છે કે ઇતિહાસ એ સાયન્સનો વિષય છે, હિસ્ટ્રી એ સાયન્સનો વિષય છે, વિજ્ઞાન છે. એમાં ચોક્કસ મોડલના આધારે કોઈ પણ ઇતિહાસકાર કોઈ એક મોડલ અપનાવે, કોઈ પણ આર્થિક સામાજિક મોડલ, અને એના આધારે ઘટનાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે અને ઘટનાઓની સમજૂતી આપે. એ સમજૂતી જો તર્કબદ્ધ હોય તો જે સમજૂતી યોગ્ય વેલિડ ગણાય, બાકી એ સમજૂતી વેલિડ ના ગણાય. એટલા માટે થઈને પહેલાં જોજો તમે જૂના જે આપણા પુસ્તકો હતા એમાં આપણે શું ભણતા, ઇતિહાસ, એના ઉપર જ લખેલું હતું ઇતિહાસ. ને હવે જે આવે છે એમાં શું આવે છે લખેલું, સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. ને સોશિયલ સાયન્સ જે હોય છે એના અંતર્ગત આપણે ઇતિહાસ પણ ભણીએ છીએ, નાગરિકશાસ્ત્ર પણ ભણીએ છીએ અને ભૂગોળ પણ ભણીએ છીએ. પહેલાં ઇતિહાસ માટે અલગ બુક, હવે ઇતિહાસને સોશિયલ સાયન્સમાં લીધો અને આ ઘણી વેલિડ છે. એટલે કે ઇતિહાસ જે આધુનિક અર્થમાં જે ઇતિહાસ લખાય છે એ ઇતિહાસ, અને જે ઇતિહાસ પહેલાંના લખાતો પ્રાચીન અથવા તો મધ્યકાલીન અથવા તો આધુનિક યુગમાં જે 17મી, 18મી, 19મી સદીમાં જે ઇતિહાસ લખાયો એ ઇતિહાસ આર્ટનો વિષય હતો, કળાનો વિષય હતો. એમાં આ બધી જે વૈજ્ઞાનિક જે પદ્ધતિઓ હતી, ટેકનિકો હતી, એની કોઈ ઉપયોગિતા નથી. બસ જે ખબર હોય, જે જાણકારી મળી હોય એને એઝ ઇટ ઇઝ લખી દેવાની, ઉતારી દેવાની. તો એ આર્ટનો સબ્જેક્ટ હતો, પણ આધુનિક પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસ એ સાયન્સનો વિષય.
ઓકે, એટલે સાયન્સનો વિષય છે એટલે એની સમજૂતી સારી રીતે કેળવવી પડે. ફક્ત વાંચનનો વિષય નથી, સાહિત્યનો લિટરેચરનો સબ્જેક્ટ નથી, સાયન્સનો સબ્જેક્ટ. જે સાયન્સ વિજ્ઞાનના અર્થમાં ઇતિહાસની જે શરૂઆત છે, આધુનિક જે અર્થમાં ઇતિહાસ લેખનની જે શરૂઆત છે, એ આપણે ગણી શકીએ 19મી સદી અથવા 20મી સદી. આ છેલ્લા 200 વર્ષમાં જે કોઈ પણ નવી નવી પદ્ધતિઓ, ખાસ કરીને યુરોપમાં પુનર્જાગરણ અને પ્રબોધન, રેનેસાં અને એનલાઇટનમેન્ટ, આ જે બે યુગમાંથી યુરોપ પસાર થયું, અંધકારમાંથી એ લોકો જાગ્યા કે ભાઈ આ આપણે શું કરીએ છીએ, કશું ખબર જ નથી, આપણે તો ગાંડા છીએ, સાવ મૂર્ખ છીએ. એમાંથી જે જાગ્યા અને એમાંથી જે જિજ્ઞાસા વૃત્તિ, જે ભૂખ જાગી નવું નવું જાણવાની, એમાંથી જ આજનું જે સમાજ વિજ્ઞાન, આજનું ભૂગોળથી માંડીને જીઓલોજીથી માંડીને જેટલા આપણે સબ્જેક્ટ જોઈએ એની શરૂઆત આધુનિક અર્થમાં યુરોપમાં થઈ. જે વિશ્વવિદ્યાલયોમાં અલગ અલગ સબ્જેક્ટ સ્પેસિફિક જે ડિગ્રીઓ છે એની શરૂઆત 19મી સદીમાં યુરોપમાં થઈ. તો ઇતિહાસ પણ એમાંનો એક વિષય છે. બીજી વસ્તુ, સૌથી મહત્વપૂર્ણ જે વસ્તુ છે કે પહેલાંના સમયમાં, પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં ઇતિહાસ એ શું હતું? ફક્ત રેકોર્ડ ઓફ ઇવેન્ટ્સ, જે ઘટનાઓ છે એની નોંધણી કરવાની. અને ઘણીવાર જે ઓરલ ટ્રેડિશનથી, મતલબ કે લોકવાયકાઓમાં જે કોઈ પણ કથાનકો પ્રચલિત હોય એને ઇતિહાસમાં લખી દેવામાં આવતા. એના માટે કોઈ સાક્ષ્ય ભૌતિક વસ્તુ કે જે ફિઝિકલ એવિડન્સ ના હોતા. પણ ઇતિહાસ વિજ્ઞાન ક્યારથી બન્યું કે એમાં જે આર્કિયોલોજી જ્યારે જોડાયું, ઉત્ખનનની અલગ અલગ તકનીકો, રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, એવી ટેકનોલોજી જ્યારે એની સાથે આવી, ટેકનોલોજી મળી, ત્યારે આર્કિયોલોજી એઝ અ સબ્જેક્ટ આખા ડિસિપ્લિન તરીકે, એક અલગ શાખા તરીકે, ઇતિહાસની શાખા તરીકે ઉભરી આવ્યું. અને આ આર્કિયોલોજીએ ઇતિહાસને વિજ્ઞાનમાં સમાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. એટલે અત્યારે જે ઇતિહાસના જે પાસા છે એ ઇતિહાસ ટેક્સ્ચ્યુઅલ હિસ્ટ્રી, ટેક્સ્ચ્યુઅલ હિસ્ટ્રીમાં સાહિત્ય, લિટરેચર, કોઈ પણ પ્રકારનું લખાણ આવી ગયું, સરકારી રેકોર્ડો, દસ્તાવેજો, એ બધું આવી ગયું. જ્યારે આર્કિયોલોજીકલ જે એવિડન્સ છે એ એવિડન્સ એ પણ હિસ્ટ્રીનો જ ભાગ છે, પણ એનું પછી ઇન્ટરપ્રિટેશન કરવું પડે. આ જે એવિડન્સ છે એ એવિડન્સમાં કોઈ પણ માણસ જે હોય એ માણસના પોતાના વિચારો, એના પૂર્વાગ્રહો એ આમાં પરિલક્ષિત હોય. મતલબ ઇતિહાસને એણે જાણી જોઈને કદાચ ડિસ્ટોર્ટ કર્યું હોય અથવા તો એ રીતે લખ્યું હોય, પણ આ જે એવિડન્સ છે એ વધારે સચોટ, વધારે સાચા હોય. એમાં અશુદ્ધિ ના હોય, પૂર્વાગ્રહો કે એની અશુદ્ધિ ના હોય. આપણે ગમે એટલા ખોટા હોઈએ, પણ આપણા ઘરમાં જે વસ્તુ વપરાતી હોય, આપણે લખતા હોઈએ, આપણા વિશે ગમે એટલું સારું લખતા હોઈએ, પણ આપણે કેવું જીવતા હોઈએ એ આપણી પ્રકૃતિ કઈ આપે. તો ઇતિહાસને સાયન્સમાં જે સમાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આર્કિયોલોજીનું છે. એટલે આ આર્કિયોલોજીના ઉદ્ભવ પછી જે ક્રોસ વેરિફિકેશનથી માંડીને એ જે તકનીકો છે, મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ, એ વધારે મજબૂત બન્યા. એટલે ઇતિહાસ જે વિષય છે એ ઇતિહાસ વિષયનો જ એક પાર્ટ બની ગયા. તો આપણે હવે બેઝિક આ ચર્ચા કરી લીધી કે ઇતિહાસ એક આર્ટ છે અથવા તો સાયન્સ છે. તો આપણે એ સ્વીકાર્યું કે આધુનિક અર્થમાં જે ઇતિહાસ છે એ ઇતિહાસ એક વિજ્ઞાન છે. હવે આપણે જોઈશું કે આ વિજ્ઞાનને જાણવું હોય તો આપણી જોડે શું શું સ્ત્રોત હોય, શું માહિતી હોય. તો એના ઉપર આપણે આવીએ. સોર્સિસ ઓફ હિસ્ટ્રી, ઇતિહાસના સ્ત્રોત. આમ તો જીપીએસસીના સિલેબસ નથી, પણ આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લઈએ. આમાં એક તમને કન્સેપ્ટ હું સમજાવીશ, પહેલાં આપણે સમજી લઈએ. સોર્સિસ ઓફ હિસ્ટ્રી એટલે ઇતિહાસ શામાંથી જાણવા મળે, સામાન્ય ભાષામાં તમે પણ જાણો. કોઈ પણ ભૂતકાળનો કોઈ પણ અવશેષ, કોઈ પણ રેમનન્ટ્સ કે જેનાથી આપણને ભૂતકાળ વિશે માહિતી મળે તો એ સોર્સિસ ઓફ હિસ્ટ્રી કહેવાય. કોઈ પણ વીતી ગયેલી ઘટના એ ઇતિહાસ છે, અને એ વીતી ગયેલી ઘટના સાથે જોડાયેલ કોઈ પણ સાક્ષ્ય, એ સાક્ષ્યને કહેવામાં આવે સોર્સિસ ઓફ હિસ્ટ્રી. જનરલી સોર્સિસ જે હિસ્ટ્રી, ઇતિહાસના સ્ત્રોત છે એને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, પાઠ્યાત્મક અને પુરાતાત્વિક. પહેલાંના સમયમાં જે સોર્સિસ ઓફ હિસ્ટ્રી હતા, આર્કિયોલોજી જે આગળ આપણે વાત કરી કે પુરાતત્વશાસ્ત્ર જે અમલમાં આવ્યું ઇતિહાસના આનુષંગિક એક શાખા તરીકે, એના પહેલાં ફક્ત ને ફક્ત ઇતિહાસનો આધાર આ પાઠ્યાત્મક સ્ત્રોતો જ હતા, ટેક્સ્ચ્યુઅલ એવિડન્સ.
એમાં બધું આવી ગયું, સાહિત્ય પણ આવી ગયું, ઇતિહાસની દ્રષ્ટિએ કોઈ લખાણ લખેલું હોય તો એ પણ આવી ગયું, કોઈ ધાર્મિક સાહિત્ય હોય એ દરેક પ્રકારનું આવી ગયું. એટલે પુરાતાત્વિક સ્ત્રોતો, પુરાતાત્વિક એટલે કે જે આર્કિયોલોજી દ્વારા આપણે ઉત્ખનન કરીએ છીએ એ પણ સ્ત્રોતો આવી ગયા, આપણા મોન્યુમેન્ટ્સ પણ આવી ગયા, બધું જ આવી ગયું. તો આ બે મુખ્ય સ્ત્રોત છે હિસ્ટ્રીના, ટેક્સ્ચ્યુઅલ પાઠ્યાત્મક અને પુરાતાત્વિક એટલે કે આર્કિયોલોજીકલ. હવે ટેક્સ્ચ્યુઅલ જે સ્ત્રોત છે એ સ્ત્રોતોની પ્રકૃતિના આધારે એનું જે નેચર છે એમાં જે કોઈ પણ વિગતો લખીએ છીએ એ વિગતોના આધારે એને પ્રમુખતઃ બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. અને આ જે સોર્સિસ છે એને આપણે ઇન્ડિયન હિસ્ટ્રીના રેફરન્સમાં મૂક્યા છે. તો એમાં પ્રમુખતઃ બે જે એની પ્રકૃતિના આધારે પાઠ્યાત્મક સ્ત્રોતોને વિભાજિત કરવામાં આવે, ધાર્મિક, રિલિજિયસ અને નોન રિલિજિયસ, લૌકિક મતલબ વર્લ્ડલી, જે સાંસારિક બાબતો સાથે, ભૌતિક બાબતો સાથે, એના સાથે સંકળાયેલ ધર્મ સિવાય અન્ય કોઈ પણ બાબતો સાથે સંકળાયેલ સ્ત્રોત હોય તો એના માટે છે એ લૌકિક પાઠ્ય ને આ ધાર્મિક પાઠ્ય, રિલિજિયસ ટેક્સ્ટ એન્ડ નોન રિલિજિયસ ટેક્સ્ટ. રિલિજિયસ ટેક્સ્ટમાં પણ જે તે જે ધર્મોનો જે ઉદ્ભવ થયો એ ધર્મોના જે ઉપદેશો હતા, એ ધર્મના જે ઉપદેશોના પ્રચારક જે મહાન વ્યક્તિઓ થઈ ગયા, એમના જે કોઈ પણ સંદેશાઓ હતા એને રેકોર્ડ કરવામાં આવ્યા, એને લખવામાં આવ્યા, એટલે એ ધર્મ વિશે પણ માહિતી મળે, પ્લસ એ ધર્મ જે તે વિસ્તારમાં પ્રસરેલો હતો અને જે તે સમયના એ સમાજની પણ માહિતી મળે આપણને એમાંથી. તો ને પ્રાચીન સમયમાં સૌથી વધારે જે મહત્વપૂર્ણ કોઈ પણ જે સાહિત્ય લખાતું એ ધર્મને અનુલક્ષીને જ લખવામાં આવતું. જે આધુનિક અર્થમાં જે સાહિત્ય અલગ અલગ આપણે નવલકથાઓથી માંડીને એ બધું જોઈએ એની શરૂઆત થઈ નથી. અમુક નાટકોને એ બધું સાહિત્ય લખાતું, કાવ્ય ને એ વગેરે લખાતું, જેમ કે ગુપ્ત કાળથી માંડીને સંગમ કાળમાં. પણ પ્રમુખતા આપણે જોઈએ કે જે ધાર્મિક સાહિત્યની પ્રમુખતા હતી. એટલે પ્રાચીન ભારતને જાણવા માટે, ખાસ કરીને વૈદિક અને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ જે આપણા સિલેબસમાં છે એને જાણવા માટે સૌથી મહત્વપૂર્ણ અને ઉપયોગી જો કોઈ સ્ત્રોત હોય તો ધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્યમાં પાછા 4 પ્રકાર છે: બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન અને અન્ય. અન્ય એટલે કે એમાં એના સિવાયની તમામ ધાર્મિક વિચારધારાઓ આવી ગઈ, જેમ કે લોકાયત આવી ગઈ, નિશ્ચેદવાદ આવી ગઈ, નિયતિવાદ આવી ગઈ. એ બધા જે ધાર્મિક વિચાર એમનું પણ સાહિત્ય હતું, એમના પણ નિયમો હતા, એમના પણ ફોલોઅર્સ હતા. પણ સમયકાળ જતાં એ ધર્મો વિસ્મૃત થતા ગયા અને એમનું સાહિત્ય આજે મૂળ સ્વરૂપમાં ઓછું અવેલેબલ છે. પ્રમુખતઃ આપણને જે સાહિત્ય પ્રાચીન ભારતનું જોવા મળે છે એ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ધર્મોનું જોવા મળે છે. આ વાત થઈ ધાર્મિક સાહિત્યની. અહીંયા પ્રમુખ ચાર્ટ આપેલો, આને તમે વધારે પણ થોડું એલોબરેટ કરી શકો, જેમ જેમ જે સોર્સિસ અથવા તો ધર્મને આમાં જોડી શકો, પણ આ બેઝિક ચાર્ટ આપેલો છે. નેક્સ્ટ છે લૌકિક, નોન રિલિજિયસ. ધર્મ સિવાય અન્ય જે દુન્યવી બાબતો છે એ દુન્યવી બાબતો વિશે જે કંઈ પણ લખાયું હોય એને લૌકિક સાહિત્યમાં, જેમ કે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે એને આપણે લૌકિક સાહિત્યમાં મૂકી શકીએ. એ ધાર્મિક સાહિત્ય, ધાર્મિક ગ્રંથ નથી. તો લૌકિક જે પાઠ્ય છે, લૌકિક જે ટેક્સ્ટ છે, વર્લ્ડલી જે ટેક્સ્ટ છે, એમાં પ્રમુખ 2 પ્રકાર આપણે પાડી શકીએ. એક તો લિટરેચર. લિટરેચરમાં બધા જ પ્રકારનું સાહિત્ય આવી ગયું. પોલિટિકલ કોમેન્ટ્રી, ઇકોનોમિકલ કોમેન્ટ્રી હોય, જેમ કે ચાણક્યનું અર્થશાસ્ત્ર, જે નાટક હોય, જેમ કે કાલિદાસનું જે અભિજ્ઞાન શાકુંતલથી માંડીને જે કોઈ પણ દરબારી જે કવિઓ હોય એમની જે રચનાઓ હોય, કાવ્યાત્મક જે પ્રશસ્તિ કરવામાં આવી હોય રાજાઓની, એ બધું જે સાહિત્ય છે એ લિટરેચરમાં આવે. પ્લસ પ્રમુખ જે પાઠ્યાત્મક સ્ત્રોત છે પ્રાચીન ભારતને જાણવા માટે, એમાં મહાકાવ્ય સૌથી પ્રમુખ છે. મહાકાવ્યમાં રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારતની જે ઇવેન્ટ છે, રામાયણ અને મહાભારતનો રચનાકાળ આશરે 400-500 વર્ષ સુધીના લાંબા સમયગાળા દરમિયાન આ રામાયણ અને મહાભારતની રચના થઈ. એટલે રામાયણ અને મહાભારતના ભારતના અલગ અલગ ભાગોમાં અલગ અલગ વર્ઝન અવેલેબલ છે. એના ઉપરથી જે તે એ વર્ઝનના આધારે જે તે સમય અને સમાજની અને જે તે વિસ્તારની આપણને સામાજિક અને આર્થિક સ્થિતિનું દર્શન થાય. ફેરફારો, ભૌગોલિક જે અંતર છે, એટલે જે તે સ્થાનની વિશેષતાઓ છે, એના કારણે રામાયણના દરેક વર્ઝનમાં ફેરફાર છે. તો સૌથી વધુ આપણને મહાકાવ્ય, પછી નાટક અને કાવ્યો, જેમ કે સંગમકાળ છે તો સંગમકાળની સંપૂર્ણ આપણને માહિતી, જે સંગમ જે કાળના કવિઓ અને એમની જે રચનાઓ છે એના આધારે જ સંપૂર્ણ આપણે સંગમકાળની માહિતી પ્રાપ્ત થાય છે. બાકી કોઈ પાઠ્યાત્મક સ્ત્રોત નથી. પછી સંગમકાળ વિશે જે કોઈ પણ સામાજિક આર્થિક જે છે એ માહિતી આપણને પુરાતાત્વિક સ્ત્રોતોના આધારે પ્રાપ્ત થાય.
તો આ વસ્તુ થઈ સાહિત્યની. આમાં સાહિત્યમાં પછી પાછળથી જે ધાર્મિક સાહિત્યમાં બ્રાહ્મણોમાં આપણે વાત કરીએ, પહેલાં આપણે વિદેશી જે યાત્રા ઉત્તરાયણ છે એને લઈ લઈએ. આ જે છે એ બધું આ ડેવલપમેન્ટ આનું છે ઇન્ડિયામાં થયું છે, ભારતમાં થયું છે, ભારતીય ઉપમહાદ્વીપમાં થયું છે. હવે આપણે વાત કરીએ કે જે ફોરેન ટ્રાવેલર્સ હતા એ ફોરેન ટ્રાવેલર્સ ભારતમાં આવ્યા, વિદેશી યાત્રીઓ. એમનો ઉદ્દેશ્ય લગભગ તો કાં તો કોઈ રાજદૂત તરીકે આવ્યા હોય, રાજકીય ઉદ્દેશ્યથી આવ્યા હોય, અથવા તો કોઈ ધર્મના અભ્યાસ માટે આવ્યા હોય, એટલે ધાર્મિક ઉદ્દેશ્ય હોય. તો એ યાત્રીઓએ પણ પોતાના જે યાત્રા વર્ણનો લખ્યા છે એમાં વિસ્તૃત માહિતી લખી છે, જે તે સમકાલીન પોતાના કન્ટેમ્પરરી ધર્મ વિશે, સમાજ વિશે, એના વિશે વિસ્તૃત માહિતી લખી છે. તો આ માહિતી ઘણી બધી ઉપયોગી બની છે. પ્રાચીન ભારતીય ઇતિહાસમાં જે રાજાઓની વંશાવલીઓ છે, કયા સમયકાળમાં કયો રાજા હતો, એના ક્રોસ વેરિફિકેશનમાં આ જે વિદેશી યાત્રા વૃત્તાંતો હતા, ફોરેન એકાઉન્ટ્સ અથવા તો ટ્રાવેલર્સ એકાઉન્ટ, ટ્રાવેલર એકાઉન્ટ્સ ખૂબ જ ઉપયોગી બન્યા છે, ખાસ કરીને મેગાસ્થેનીસ, ફાહિયાન અને હેવેન સાઇન. હવે આ જે વિદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા, એમણે જે કંઈ લખ્યું એ કંઈ અક્ષર સાચું નહોતું. એમની પણ અમુક મર્યાદાઓ હતી. એ મર્યાદાઓ જે તે આપણે ટોપિક ઉપર આવીશું, જે આપણા સિલેબસનો છે ત્યારે જોઈશું કે એમની શું મર્યાદાઓ હતી. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન જે સાહિત્ય છે એમાં આપણે પ્રિલિમ્સની રીતે દરેક જે ડિટેલમાં પછી ટોપિકમાં આવીશું ત્યારે આપણે અંદર જોઈશું કે બ્રાહ્મણ સાહિત્યમાં જે દરેક વેદ શું છે, શ્રુતિ સાહિત્ય કોને કહેવાનું, વેદ કોને કહેવાના, સૂત્ર સાહિત્ય શું છે, સ્મૃતિ સાહિત્ય શું છે, એ દરેકે દરેક આપણે ઋગ્વેદિક અને ઉત્તરવેદિક ફેઝમાં જોઈશું. જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય જે ધાર્મિક સાહિત્ય છે એ ધાર્મિક સાહિત્ય વિશે પણ ડિટેલમાં આપણે જે તે એ ધર્મના ટોપિક ઉપર આવીશું સિલેબસની રીતે, ત્યારે આપણે આગળ જોઈશું. તો આ થયા પાઠ્યાત્મક. હવે જે પાઠ્યાત્મક સ્ત્રોત છે એ પાઠ્યાત્મક સ્ત્રોતોની અમુક મર્યાદાઓ છે. મર્યાદાઓ એટલે તમે જ વિચારો કે તમારે કંઈક લખવાનું હોય તો તમે તમારા વિશે સારું લખો, તમારા ઘર વિશે તમે સારું લખો, તમારા સમાજ વિશે તમે સારું લખો. પણ કોઈ બીજો લખતો હોય તો શું લખે? તમારો જ મતલબ કોઈ એન્ટી પર્સન હોય અથવા તો તમારા પ્રત્યે શત્રુતાપૂર્ણ જેનો સંબંધ હોય એ તમારા વિશે લખે, શું લખે? ખરાબ લખે ઓબ્વિયસલી. તો જે પાઠ્યાત્મક સ્ત્રોતો છે એ પાઠ્યાત્મક સ્ત્રોતોમાં જે રચનાકાર હોય એ રચનાકારની પોતાની વિચાર દ્રષ્ટિ, પોતાના પૂર્વાગ્રહો, પોતાના અનુભવો એનો સમાવેશ થતો હોય. એમાં એક પ્રકારની તટસ્થતા ના હોય, એ વિવરણો તટસ્થ ના હોય, સાચા ના હોય, ને ઘણા વિવરણોમાં અતિશયોક્તિ પણ હોય. કારણ કે જેમ કે આપણે વાત કરીએ જે કાવ્યો, તો દરબારી જે કાવ્યોની રચના થતી, જે ચારણ અથવા તો ભાટ દરબારી કવિઓ દ્વારા પોતાને રાજાઓની પ્રશસ્તિમાં, તમે જોશો ઘણા અભિલેખનું તમે ટ્રાન્સલેશન જોશો તો રાજાની પ્રશસ્તિમાં જે લેખ લખાયા છે એ લેખમાં રાજાનો બહુ મહિમા મંડન કર્યો છે કે આટલા હાથીઓના બળવાળો આખી પૃથ્વી ઉપર એ શાસન એણે કરી દીધું, આખી પૃથ્વીને પોતાના કબજામાં લઈ લીધી, વગેરે વગેરે. અતિશયોક્તિપૂર્ણ એમ, એટલે અલંકરણ વાપર્યા છે એમણે. એમનો ઉદ્દેશ્ય એવું હોય કે અલંકરણ વાપર, પ્રજામાં એક રાજા પ્રત્યે એક પ્રભાવ ઊભો કરવાનો. પણ ઇતિહાસ વિષય તરીકે આપણે એને એઝ ઇટ ઇઝ ના લઈ શકીએ. તો એના માટે થઈને હવે જે આ પાઠ્યાત્મક જે ત્રુટિઓ હોય, પાઠ્યાત્મક સ્ત્રોતોમાં જે કંઈ પણ ત્રુટિઓ હોય એ ત્રુટિઓને આપણે દૂર કઈ રીતે કરી શકીએ, એ ત્રુટિઓને ઇતિહાસમાં સ્ત્રોત તરીકે એમનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકીએ. તો એમાં સૌથી વધારે જે ઉપયોગી સાબિત થાય છે એ પુરાતાત્વિક સ્ત્રોત, સૌથી વધારે ઓથેન્ટિક. પુરાતાત્વિક સ્ત્રોતોએ જ ભારતના ઇતિહાસને 2000 વર્ષથી જૂનો, જે 19મી સદી અને 20મી સદી શરૂઆતમાં જ્યાર સુધી સિંધુ ખીણની સભ્યતાની શોધ નહોતી થઈ ત્યાર સુધી ભારતનો ઇતિહાસ આર્યોથી જ ચાલુ થતો. એ જ ભણતા ટેક્સ્ટ બુકમાં કે આર્યો ભારતમાં આવ્યા ને પછી સભ્યતાની શરૂઆત થઈ. પણ આ પુરાતત્વનો જ એ યોગદાન છે કે સિંધુ ખીણની સભ્યતાની શોધ થઈ અને એણે ભારતના ઇતિહાસને વધારે 3000 વર્ષ પાછળ મૂકી દીધો. એટલે સૌથી એન્શિયન્ટ સિવિલાઇઝેશનમાં આપણે એ હરોળમાં આવી ગયા. પહેલાં આપણે નહોતા. પહેલાં જે ઇતિહાસ ચાલુ થતો એ આર્ય સભ્યતાથી ચાલુ થતો. આમ તો દરેક જે ભૌતિક અવશેષ, કોઈ પણ સભ્યતા, કોઈ પણ નગર, કોઈ પણ રહેઠાણના માનવીય જે અવશેષ હોય એને આપણે પુરાતત્વમાં, આર્કિયોલોજીમાં મૂકી શકીએ. પણ પ્રમુખ જો એ પુરાતાત્વિક જે સોર્સિસ છે એને જો આપણે ડિવાઈડ કરીએ તો પ્રમુખતઃ એને આપણે
ભૌતિક અવશેષો મતલબ કે ફિઝિકલ રિમેન્સ. ફિઝિકલ રિમેન્સ એટલે કે માનવે જેનો વપરાશ કર્યો હોય, એનું કન્ઝપ્શન કર્યું હોય, જેમાં અનાજના દાણાથી માંડી, ફળના અમુક બીજથી માંડી, જે તે વાસણો, મૃદબાણ મતલબ કે પોટરી, એ બધું જ ઇન્ક્લુડ થઈ જાય. જે હ્યુમન કન્ઝપ્શન માટે વપરાયું હોય એના રિમેન્સ જે હોય એ આપણે આમાં ભૌતિક અવશેષોમાં મૂક્યા છે, ફિઝિકલ રિમેન્સમાં. બીજું છે સૌથી મહત્વપૂર્ણ અભિલેખ, ઇન્સ્ક્રિપ્શન. કોઈ સિંગલ સ્તંભ ઉપર અથવા તો શિલા ઉપર કોઈ લેખ લખેલો હોય તો એને અભિલેખ કહેવામાં આવે. પણ આ જે ઇન્સ્ક્રિપ્શન, જે અભિલેખ લખ્યો હોય એનો અભ્યાસની જે શાખા છે એને પુરાલેખ શાસ્ત્ર, એપિગ્રાફી કહેવાય. એપિગ્રાફી અને ઇન્સ્ક્રિપ્શનના આ ફરક છે. તમને અશોકનું ઇન્સ્ક્રિપ્શન પૂછશે, પણ જ્યારે કે ભાઈ એપિગ્રાફિકલ સોર્સિસ, એપિગ્રાફિકલ સ્ટડીઝ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા એવું વાપરે તો પુરાલેખ શાસ્ત્રીય જે અભ્યાસ છે પ્રાચીન ભારતનો, તો એનો અર્થ એવો થાય કે ફક્ત ને ફક્ત જે ઇન્સ્ક્રિપ્શન છે એના બેઝ ઉપર પ્રાચીન ભારતને કઈ રીતે સમજવું. તો એ જે સમજવાનું આખું શાસ્ત્ર છે એને એપિગ્રાફી કહેવાય. અને જે તે લેખ કોઈ શિલા ઉપર, સ્તંભ ઉપર ચોક્કસ જે લેખ લખ્યો હોય એ પર્ટિક્યુલર લેખ માટે ઇન્સ્ક્રિપ્શન શબ્દ વપરાય અંગ્રેજીમાં. એપિગ્રાફી અને ઇન્સ્ક્રિપ્શનના આ ડિફરન્સ છે. ફોર એક્ઝામ્પલ, અશોકનો શિલાલેખ, સ્તંભલેખ, પ્રાચીન તામ્રલેખ, આ બધા ઇન્સ્ક્રિપ્શનમાં આવે. કોઈ પણ જગ્યાએ લખાણ લખેલું હોય એ દરેકે દરેક વસ્તુ ઇન્સ્ક્રિપ્શનમાં આવે. એટલે મહત્વપૂર્ણ જે વસ્તુ છે ઇન્સ્ક્રિપ્શન માટે એ છે ભાષા અને લિપિ. ભાષા અને લિપિ ના હોય તો ઇન્સ્ક્રિપ્શન લખાય જ નહીં. જેમ કે હડપ્પા સભ્યતા છે તો હડપ્પા સભ્યતામાં આપણને અમુક લિપિના જે ચિહ્નો છે એ મળ્યા છે, પણ એને ઉકેલી નથી શકાય. કદાચ એ ઉકેલી શકાશે તો હડપ્પા સભ્યતામાં પછી આપણે આ અભિલેખ ઇન્સ્ક્રિપ્શનવાળા સોર્સિસમાં આપણે હડપ્પા સભ્યતાને મૂકી શકીએ, પણ હજી ઉકેલી નથી શકાય. તો આ થયો અભિલેખ. જેમ કે મૌર્ય સામ્રાજ્ય છે તો અશોક જે સમ્રાટ હતો એ અશોક સમ્રાટની ખાસી એવી છે, એની પોલિસીસ, ધમ્મનીતિથી માંડીને એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, પણ એના જે શિલાલેખો છે એ શિલાલેખોમાં અશોકની ધમ્મનીતિનો ઉલ્લેખ છે. એના ઉપરથી આપણને માહિતી મળે કે હા આવું હતું. જ્યારે આપણે મૌર્ય સામ્રાજ્યને પાઠ્યાત્મક સ્ત્રોતોમાં જોવા જઈએ તો મેગાસ્થીનીસનું જે વિવરણ છે એ વિવરણ થોડું ભ્રામક છે. ચંદ્રગુપ્તનો જે એનો પોતાનો શિક્ષક અથવા ગુરુ કહીએ જે ચાણક્ય, એનું જે અર્થશાસ્ત્ર છે તો અર્થશાસ્ત્રમાં ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે મૌર્ય સામ્રાજ્ય કે રાજાનો ઉલ્લેખ નથી. એમાં ઓવરઓલ પોલિસી લેવલની વાતો હોય, નીતિગત બાબતો હોય, આર્થિક અને સામાજિક કે રાજ્યનું પ્રશાસન કેવું હોવું જોઈએ, આર્થિક પોલિસી, ટેક્સેશન પોલિસી કેવી હોવી જોઈએ, એ વાતો છે. એમાં સીધી કોઈ રાજાની વાત કરી નથી, તો એ પણ માહિતી આપણને મળતી નથી. પ્લસ ટેક્સ, જે પાઠ્યાત્મક સ્ત્રોતો છે એમાં ખાસ કરીને જે બૌદ્ધ સાહિત્ય છે, બૌદ્ધ સાહિત્ય તો એ અતિશયોક્તિપૂર્ણ એના ગુણગાન કર્યા છે. પહેલાં અશોકને બહુ ખરાબ બતાવ્યો છે, પછી એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે, એના ઉપરથી તો આપણને એવી ઇમ્પ્રેશન, એવી છાપ પડે જો બૌદ્ધ સાહિત્ય વાંચો તો કે ભાઈ અશોક તો બૌદ્ધ ધર્મ પરિવર્તન કરી લીધું ને પછી બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આખું જીવન સમર્પિત કરી દીધું. પણ એ પણ ખોટું છે, આ પણ ખોટું છે, એકદમ તથ્યાત્મક તો નથી જ. જે મેગાસ્થીનીસનું વર્ણન છે, બૌદ્ધ જે મૌર્યકાલીન જે સમાજ છે એ સમાજનું જે વિવરણ છે એમાં પણ ખાસી એવી ભૂલો છે. અર્થશાસ્ત્ર પણ એટલી બધી ઉપયોગી નથી. તો ત્યારે ઉપયોગી કોણ બને છે આપણને? અશોકના જે સ્તંભલેખ અને શિલાલેખ, જે એના 20 થી 30 જે સ્તંભલેખ અને શિલાલેખ જે મળ્યા છે એના રીડિંગના આધારે ઇતિહાસકારોએ આખા શાસનકાળને સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રશાસનિક તંત્ર, મૌર્યકાલીન જે રાજકીય વ્યવસ્થા જે હતી ને ખાસ કરીને જે પોલિસી હતી અશોકની, ધમ્મનીતિ જે હતી એ ધમ્મનીતિને સમજવાનો પ્રયાસ કર્યો આના આધારે. એનો મતલબ કે જે આ પુરાતાત્વિક જે આર્કિયોલોજીકલ સોર્સિસ છે એ આર્કિયોલોજીકલ સોર્સિસની ઓથેન્ટિસિટી વધારે છે, પ્રામાણિકતા વધારે છે પાઠ્યાત્મક સ્ત્રોત કરતાં. એટલે ઇતિહાસમાં જ્યારે પણ કોઈ હિસ્ટોરિયન કોઈ ક્લેમ કરે કે ભાઈ આવું છે તો એ ક્લેમના સપોર્ટમાં જો એ આર્કિયોલોજીકલ એવિડન્સ મૂકશે તો એ ક્લેમ માની લેવામાં આવશે, વેલિડ આર્કિયોલોજીકલ એવિડન્સ. પણ આના ઉપર ડિબેટ રહેશે ટેક્સ્ચ્યુઅલ એવિડન્સ ઉપર. એટલે કે કોઈ પણ ક્લેમને સાચું કરવા માટે તમારા જોડે આર્કિયોલોજીકલ એવિડન્સ હોવું જોઈએ રિસન્ટ હિસ્ટ્રીમાં, જે હિસ્ટ્રી એ જે સબ્જેક્ટ છે એમાં. ને એ જો ઇતિહાસ લખવો હોય એ તો ગમે તે પોતપોતાની રીતે ગમે તે રીતે લખે.
આપણે પણ ઘરે બેઠા બેઠા લખી દઈએ કે ના ગાંધીજી ખરાબ હતા, પેલો આવો હતો, પેલો આવો હતો, કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ. એને આક્ષેપબાજી ગાલી ગલોચ કહેવાય, એને ઇતિહાસ ના કહેવાય. કોઈ પણ ઐતિહાસિક જે તર્ક કરવામાં આવે, કોઈ પણ ઇતિહાસકાર, તો દરેક દેશમાં ઇતિહાસકારોની એક વાર્ષિક સભા મળતી હોય. એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઇતિહાસકારોની ઇન્ટરનેશનલ કોંગ્રેસ જે હોય એ ઇતિહાસકારોની એક પોતાની સભા હોય, એક ઇન્સ્ટિટ્યુશન હોય, ને એમાં એ મૂકવામાં આવે હાઇપોથિસિસ, જે અવધારણા ઇતિહાસકારે કે ભાઈ આ સમયે આવું હતું, એવું મારું ફાઇન્ડિંગ છે. તો બીજા ઇતિહાસકારો એને ક્રોસ વેરીફાઈ કરે. ક્રોસ વેરીફાઈ કરે પછી જો લાગે કે સાચું છે તો પછી એ ઐતિહાસિક સત્યમાં માનવામાં આવે ને ઇતિહાસના પુસ્તકોમાં એનો રેફરન્સ તરીકે યુઝ કરવામાં આવે અને એને માન્યતા મળે કે હા ભાઈ આમણે આ વસ્તુની શોધ કરી અથવા તો આમણે આ સિદ્ધાંત આવ્યો. બાકી લખવામાં તો ગમે તે લખી નાખો, શું ફરક પડે? ગાળો લખવી હોય તોય લખો. એટલે વસ્તુ આ છે. ત્રીજી વસ્તુ સૌથી મહત્વપૂર્ણ, કોઇન્સ, મુદ્રા, સિક્કાઓ. મુદ્રા કરતાં વધારે યોગ્ય શબ્દ છે સિક્કાઓ, કારણ કે મુદ્રામાં જે અત્યારનો જે વર્તમાન અર્થમાં મુદ્રા એટલે મની, જે કાગળની નોટ છે એ પણ મુદ્રામાં આવી જાય, પણ એ તો આર્કિયોલોજીકલમાં આટલા લાંબા ટાઈમ સ્કેલમાં એ ટકી ના શકે, નષ્ટ પામે. તો જે સિક્કાઓ છે, ખાસ કરીને ધાતુના જે મેટલ કોઇન્સ છે, એ મેટલ કોઇન્સ સૌથી વધારે ઉપયોગી માહિતી આપણને ઇતિહાસને સમજવામાં પૂરી પાડે છે. ને આ જે સિક્કાઓ છે એ સિક્કાનો હિસ્ટ્રિકલ સોર્સ તરીકે જે અભ્યાસ, ઇતિહાસના સ્ત્રોત તરીકે જે એનો અભ્યાસ કરવાની જે શાખા છે એને કહેવાય ન્યુમિસ્મેટિક્સ. ન્યુમિસ્મેટિક્સ, આખી શાખાને ન્યુમિસ્મેટિક્સ કહેવાય. ને જે સ્ત્રોત જે મળે છે એને આપણે કોઈન કહીએ, અને કોઈનનો જે અભ્યાસ કરવાની શાખા છે એને ન્યુમિસ્મેટિક. તો આમાં સિક્કાઓમાં મુખ્ય તો 3 બાબતો છે કે સિક્કાઓ કઈ ધાતુના બનેલા છે, એના ઉપરથી આપણને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે. અલગ અલગ ધાતુનું એમાં મિશ્રિત પ્રમાણ છે કે કોઈ શુદ્ધ ધાતુના બનેલા છે, વજનમાં કેટલા છે, સાઇઝમાં કેટલા છે. બીજું, સિક્કાઓ ઉપર જે કોતરણી કરેલી હોય, જે અંકન કરેલું હોય, જેમ કે રાજાઓની આકૃતિ, કોઈ રાજચિહ્ન હોય, નેશનલ મતલબ જે એમનું કે એમ્બ્લેમ હોય, રોયલ એમ્બ્લેમ, એ રોયલ એમ્બ્લેમ મારેલું હોય. અમુક સિક્કાઓ ઉપર કંઈક લખાણ લખેલું હોય, તો એના ઉપરથી આપણને ખબર પડે કે આમની રાજકીય વિચારસરણી શું છે, ધાર્મિક વિચારસરણી શું છે, એ વગેરે આપણને સિક્કાઓ ઉપરથી ખબર પડે. જેમ કે ગુપ્ત સામ્રાજ્યના સિક્કાઓ ઉપરથી ખાસું એવું ગુપ્ત સામ્રાજ્ય વિશે માહિતી મળી. પહેલાં ખબર નથી કે ગુપ્તો કયા ધર્મના અનુયાયી હતા, પણ સિક્કાઓ ઉપર જે ગરુડની જે આકૃતિ અંકિત કરેલી હતી એના ઉપરથી ખબર પડી કે ગુપ્તો જે હતા એ ભાગવત સંપ્રદાય ને વિષ્ણુ ભગવાનને માનવાવાળા હતા. એ રીતે જે રોમન સિક્કાઓ છે, ગ્રીક સિક્કાઓ, સિકંદરના આક્રમણ પછીના જે સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં જે ગ્રીકો વસ્યા ને એમના જે સિક્કાઓ હતા એના ઉપરથી આપણને ખબર પડી. અને ઇન્ડો ગ્રીક શૈલી જે છે આપણી ગાંધાર કલા શૈલી, એને સમજવામાં પણ સારી રીતે કયા કયા જે રાજાઓ હતા એમણે યોગદાન આપ્યું ગાંધાર કલા શૈલીના વિકાસમાં, એ પણ માહિતી મળે. એટલે સિક્કાઓ સૌથી ઓથેન્ટિક વસ્તુ છે કોઈ પણ રાજ્યનું આર્થિક સ્થિતિ, સામાજિક, ધાર્મિક અને જે રાજ્યનો જે શાસક છે એ શાસકની જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ સમજવા માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે. છેલ્લી વસ્તુ છે સ્મારક, મોન્યુમેન્ટ. સ્મારક એટલે કોઈ પણ યાદ સ્વરૂપે અથવા તો કોઈ પણ એવું બાંધકામ કે જે લાંબા સમય સુધી ટકી શકે અને આવનારી પેઢીઓ, મતલબ કે એનો ઉદ્દેશ્ય, જે બંધાવવાનો ઉદ્દેશ્ય હોય એ લોંગ ટર્મમાં હોય, કે જનરેશન ટુ જનરેશન, પેઢીઓની પેઢીઓ એનો ઉપયોગ કરી શકે, લાભ પ્રાપ્ત કરી શકે અને એના સાથે કનેક્ટેડ રહી શકે, મેસેજ આપવા માટે. તો આમાં પ્રમુખ તો જો આપણે જઈએ તો સ્થાપત્ય, આર્કિટેક્ચર, કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું એ સ્થાપત્યમાં આવે. પછી મંદિરો, મંદિરોની જે શૈલી છે એની કોતરણી, ખાસ કરીને અહીંયા કહેવાનો જે અર્થ છે એ પણ સ્થાપત્યમાં જ આવે, પણ
આ જે સ્થાપત્ય છે એ નોન રિલિજિયસ સ્થાપત્ય પણ એમાં આવી ગયું, જેમ કે કેવ ગુફાઓ છે એ ગુફાઓ પણ એ સ્થાપત્યમાં જ આવે, કેવ આર્કિટેક્ચરમાં. એ પછી મંદિરો, ટેમ્પલ્સમાં કઈ પ્રકારની અલગ અલગ જે શૈલીઓ છે એમનો શું દ્રષ્ટિકોણ હતો, એના ઉપરથી આપણને ધાર્મિક અને રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ પણ ખબર પડે. મંદિર જેટલું ભવ્ય હોય એટલી આર્થિક સ્થિતિ રાજ્યની સારી હોય તો જ ભવ્ય મંદિર બની શકે. રામ મંદિર અત્યારે બનાવવાનું છે તો યુપીવાળાએ ફંડ વધારે ભેગું કરવું પડે. પણ જો આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બને, આટલા બધા મંદિર બની ગયા પણ એમણે કોઈ રાષ્ટ્રવ્યાપી ફંડનું ક્યાંય અભિયાન ચલાવ્યું નહીં, ચલાવ્યું, જરૂર જ નથી, આપોઆપ મળી જાય. પણ યુપીમાં છે એટલે પછી ફંડ ભેગું કરવું પડે, કારણ કે આર્થિક ઇકોનોમિકલ રિસોર્સિસ નથી એટલા બધા પબ્લિકના. એમાં સિટીઝ પણ આવી ગઈ, જે સિટીનું પ્લાનિંગ હોય એના ઉપરથી પણ જે તે રાજ્ય અથવા સમાજ વિશે, જેમ કે વિજયનગર સામ્રાજ્ય, હડપ્પા સભ્યતાનું જે નગરીકરણ હતું એના ઉપરથી પણ આપણને જે તે સમયની માહિતી મળી શકે, એની બનાવટ, શૈલી નગરોની વગેરે. તો આ જે છે એ આર્કિયોલોજીકલ એવિડન્સ થઈ ગયા. પ્રમુખ તો આટલા આર્કિયોલોજીકલ એવિડન્સના આધારે ઇતિહાસને, જે તે સમયકાળના ઇતિહાસને સમજવામાં આવે છે અને એ ઇતિહાસનું એક ચોક્કસ ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે, એની વ્યાખ્યા કરવામાં આવે છે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે વગેરે. હવે એક તમને ક્વેશ્ચન, એક ખાલી એક સેન્ટેન્સ આપું અહીંયા, તમે તમારી રીતે સમજજો. આ બે વસ્તુને આપણે સમઅપ કરી નાખીએ, એક સેન્ટેન્સમાં સમઅપ કરી નાખીએ. ગુજરાતીમાં લખું, આખી જે વાત છે, આખી વાતને એક સેન્ટેન્સમાં હું સમઅપ કરું કે પુરાતત્વ આર્યોને નથી ઓળખતું અને પાઠ્ય મતલબ ટેક્સ્ટ અથવા તો સાહિત્ય, લિટરેચર હડપ્પાવાસીઓને નથી ઓળખતું. આર્કિયોલોજી ડઝન્ટ નો ધ આર્યન્સ એન્ડ ટેક્સ્ટ ડઝન્ટ નો ધ હરપ્પન્સ. આનાથી તમે શું સમજો? આનાથી આપણે સમજી શું શકીએ? આર્કિયોલોજી આર્યોને નથી ઓળખતું. જેમ કે આર્યોની આખી વૈદિક અને ઉત્તર વૈદિક જે સભ્યતા તમે ચેપ્ટર ભણ્યા હશો, થોડું ઘણું તો તમે ઉપર છેલ્લું પણ ભણ્યા તો હશો, તો એમાં ક્યાંય તમને આર્કિયોલોજીકલ એવિડન્સનો ઉલ્લેખ નહીં મળે. તમને શું મળશે? કારણ કે ઉત્ખનન કરીએ હાલ જે સપ્ત સિંધુ પ્રદેશથી માંડીને ગંગા નદીની જે ઉપરી ઘાટી છે એનું જો આપણે ઉત્ખનન કરીએ તો ક્યાંય આપણે આર્કિયોલોજીકલ એવિડન્સ મળતા નથી. આપણે શાના ઉપર આધાર રાખવું કે ભાઈ ઋગ્વેદમાં આવું આવું કીધું છે, આખું તમારું ચેપ્ટર જે છે આર્યોનું એ શાના ઉપર આધારિત છે? વેદ ઉપર. ઋગ્વેદમાં આ મંત્ર છે, આ ઋચા છે, આ દેવોની પૂજા કરવામાં આવી છે, આવી આવી જીવન પદ્ધતિ છે, સ્ત્રીઓને આવા અધિકાર, એ શાના ઉપરથી? જે તે મંત્રો ઉપરથી કીધું છે. તો સામા પક્ષે એટલે કે આર્કિયોલોજી નથી ઓળખતું આર્યોને, કોઈ પણ આર્કિયોલોજીકલ એવિડન્સ આર્યન ટાઈમ્સના આપણને પ્રાપ્ત થતા નથી. તો સામા પક્ષે હડપ્પાવાસીઓની વાત કરીએ, અમુક જે ચિહ્નો છે લિપિના એટલા બધા અસ્પષ્ટ છે, એને કેટલાક ચિત્રાત્મક લિપિ કીધી છે, પિક્ચોરિયલ સ્ક્રિપ્ટ કીધી છે. તો આ જે ચિત્રો હજી સુધી ઉકેલી નથી શકાય. તો લિટરરી એવિડન્સ તો કોઈ આટલી બધી જૂની સભ્યતા એટલે બીજા તો પાઠ્યાત્મક કોઈ પુરાવા નથી. ફક્ત જે કંઈ પણ સીલ્સ, જે મુહર છે એ મુહર ઉપર અમુક જે અંકન કરેલું છે, લિપિ જેવા કોઈ શબ્દો લાગે, સ્ક્રિપ્ટ જેવા, પણ એ ઉકેલી નથી શકાય. તો હડપ્પા સભ્યતાનું સમગ્ર તમે જે નગર રચના, સ્માર્ટ સિટીથી માંડીને જે એમની શિલ્પકલાથી માંડીને જે કંઈ પણ આપણને એમના ધાર્મિક વિશ્વાસ, એ શાના આધારે કે ભાઈ માતૃની મૂર્તિ મળી, પશુપતિનાથની શિલ્સ મળ્યા, મૂળ મળ્યા, એ બધું શામાં આવે? આમાં આવે. આ તો આપણે હજી વાંચી નથી શક્યા. જે કોઇન્સ છે એ કોઇન્સ વિશે તો હજી ખબર નથી એક્ઝેક્ટલી, કે મુદ્રા વ્યવસ્થા તો લગભગ નથી ને એનું જે સ્મારક આના આધારે. તો સાચી વાત છે, જે પાઠ્યાત્મક સ્ત્રોત છે એ પાઠ્યાત્મક સ્ત્રોત હડપ્પાવાસીઓ નથી ઓળખતા. મતલબ કે સિંધુ ખીણની જે સભ્યતા છે એ સભ્યતાનો
સંપૂર્ણ જે આધાર છે સમજવા માટેનો એ આર્કિયોલોજી છે. જ્યારે આર્ય છે એ આર્યોને જે સમજવા માટે સંસ્કૃતિ સંપૂર્ણ આધાર શાના ઉપર આપણે રાખવો પડે છે? ટેક્સ્ટ ઉપર રાખવો પડે. જે પાઠ્યાત્મક સ્ત્રોત આ બ્રાહ્મણમાં જે વેદ, અરણ્યક, ઉપનિષદ એમના ઉપર આધાર રાખવો પડે છે. જે બ્રાહ્મણ જે ધાર્મિક ગ્રંથો છે એમના ઉપર આધાર રાખવો પડે. ઓકે, તો હવે તમે ઇતિહાસના સ્ત્રોત અને એનું દરેકનું ઇમ્પોર્ટન્સ સમજી શક્યા છો. એટલે કોઈ પણ એક્ઝામમાં જો પૂછાય કે વિદેશી યાત્રીઓના જે વૃત્તાંતો હતા એમની પણ અમુક ખામીઓ ઓવરઓલ મેં તમને અહીંયા કીધી છે. અહીંયા આપણે ડિટેલમાં નથી પડતા કે જે ટેક્સ્ચ્યુઅલ પાઠ્યાત્મક જે સ્ત્રોત હોય એની ખામીઓ, જે માણસ સ્વભાવની જે ખામીઓ હોય એ ખામીઓ હોય. પુરાતાત્વિક સ્ત્રોતોમાં શું હોય? એ એકદમ સાચા હોય, તથ્યાત્મક હોય. એમાં કોઈ એવી વૈચારિક અથવા તો સ્વતઃપણે સંજ્ઞાનપણે ઘુસાડેલી કોઈ પણ અશુદ્ધિ ના હોય, જે એઝ ઇટ ઇઝ હોય એ રેમનેન્સ. પણ પુરાતાત્વિક સ્ત્રોતોમાં તકલીફ એ કે એનું ઇન્ટરપ્રિટેશન શું કરવું. એક જ વસ્તુ મળે કે એનો શું ઉપયોગ કરતા હશે એ વસ્તુ સમજવી બહુ અઘરી છે. ઓકે, એટલે પુરાતાત્વિક સ્ત્રોતોના ઇન્ટરપ્રિટેશન, જેમ કે હડપ્પા સભ્યતામાં જોઈશું તો અમુકે એવું કીધું કે ના માતૃ સત્તાત્મક આ વ્યવસ્થા હશે, અમુક માતૃદેવની મૂર્તિઓ મળી એના ઉપરથી, અમુકે એના કાઉન્ટરમાં પણ આર્ગ્યુમેન્ટ કરી છે. એટલે ઇન્ટરપ્રિટેશનમાં તકલીફ અહીંયા પડે. જે સ્ત્રોત હોય એની શુદ્ધતા ઉપર સવાલ ના કરી શકાય. અહીંયા તો જે સોર્સ હોય એની શુદ્ધતા ઉપર એક ક્વેશ્ચન થાય ને એના ઇન્ટરપ્રિટેશનમાં બધી રીતે. એટલે આ થોડું ડિબેટેબલ છે. આ સોર્સિસ વધુ ઓથેન્ટિક, વધુ રિલાયેબલ છે. હવે આપણે ઇતિહાસના સ્ત્રોત પછી આપણે આવીશું ઇતિહાસનું કાળ વિભાજન. જે સ્ત્રોત મળ્યા પાઠ્યાત્મક, પુરાતાત્વિક, એના આધારે ઇતિહાસનું કાળ વિભાજન, જે આધુનિક જે ઇતિહાસ આપણે ભણીએ છીએ એમાં ઇતિહાસનું જે કાળ વિભાજન કરવામાં આવે ટાઈમના આધારે કરવામાં આવે. માનવ જે સભ્યતા છે એ માનવે પોતાના પૃથ્વી ઉપર પોતાના ટોટલ સમયકાળ દરમિયાન જે પણ આર્થિક અને તકનીકી જે પરિવર્તનો જોયા, પોતાની જીવનશૈલીમાં જે પરિવર્તનો જોયા, એમાં જે ઉત્ક્રાંતિ આવી એના આધારે આ કાળ વિભાજન કરવામાં આવે છે. તો મુખ્યત્વે જે ઇતિહાસ છે એ ઇતિહાસને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાક ઇતિહાસ, આદ્ય ઇતિહાસ અને ઇતિહાસ. આપણો જે સિલેબસ છે એ સિલેબસ જીપીએસસીનો અહીંયાથી સ્ટાર્ટ થાય. પ્રોટો હિસ્ટ્રી જનરલી આપણે જે કન્સેપ્ટમાં લઈએ છીએ એ ફક્ત ને ફક્ત હિસ્ટ્રી, એટલે આપણા મગજમાં જે આપણી હિસ્ટ્રી સામાન્ય જે બોલચાલમાં આપણે યુઝ કરીએ છીએ એ હિસ્ટ્રી અહીંયાથી સ્ટાર્ટ થાય. તો પ્રાક ઇતિહાસ, આદ્ય ઇતિહાસ અને ઇતિહાસ. તો 3માં બેઝિક ડિફરન્સ શું? પ્રાક ઇતિહાસ, આદ્ય ઇતિહાસ, ઇતિહાસ, એ આપણે સમજીએ. તો પ્રાક ઇતિહાસમાં કોઈ લિપિ નથી, કે ભાષા નથી. હા, ડાયલેક્ટ હશે, લોકો કોમ્યુનિકેશન માટે કંઈક ને કંઈક તો શબ્દો બોલતા છે, પણ ભાષા એનો મતલબ એવો છે. જો બોલી અને ભાષામાં શું ફરક છે? જેમ કે આપણે કાઠિયાવાડની બોલી છે એ બોલીમાં ગણાય. ભાષા ગુજરાતી છે, ગુજરાતીમાં આપણે વ્યાકરણ ભણી શકીએ, વ્યાકરણના નિયમો જાણી શકીએ. પણ તમે નોર્થ ગુજરાતમાં મહેસાણા બાજુ જાઓ, સુરત બાજુ જે સુરતી બોલી છે એનું કોઈ વ્યાકરણ ખરું નથી, એનું કોઈ વ્યાકરણ નથી. બસ એ તમારે ટોનમાં આવવી જોઈએ ઉચ્ચારણમાં, તો બોલીએ છીએ પણ ભાષા નહીં. બીજી વસ્તુ, લિપિ અને ભાષા નથી. પહેલાં ભાષા આવે પછી લિપિ આવે. પહેલાં લોકો કોમ્યુનિકેટ તો કરતા થાય ઓરલી, પછી એમને ખબર પડે કે હા ચલો ભાઈ હવે આપણી ભાષા એક બની ગઈ છે, એક સ્ટાન્ડર્ડાઇઝ લેંગ્વેજ બની ગઈ છે. આ લેંગ્વેજને આપણે લિખિત સ્વરૂપમાં ઉતારવા માટે આપણે ચોક્કસ અમુક સિમ્બોલની જરૂર પડશે. તો એ સિમ્બોલ એટલે લિપિ. તો પહેલાં હંમેશા ભાષા આવે અને પછી લિપિ આવે. તો પ્રાક ઇતિહાસ એટલે કે એમાં બોલી અમુક ડાયલેક્ટ હશે, કોમ્યુનિકેટ કરવા માટે લોકો કંઈક ને કંઈક તો બોલતા હશે, પણ આમાં કોઈ લિપિ કે ભાષાના પુરાવા નથી મળતા. તો આ જે ટાઈમ પીરિયડ છે એને આપણે પ્રી હિસ્ટ્રીમાં મૂકીએ, કે જ્યારે લેખન કલાની કોઈ શરૂઆત થઈ નથી, એને પ્રી હિસ્ટ્રીમાં મૂકીએ. બીજું પ્રમુખ જે કે
તો લોકોની જે જીવન પદ્ધતિ છે, એમની રોજની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એને પ્રાપ્ત કરવા માટે જે ઉપકરણો વાપરતા છે એ ઉપકરણો કેવા છે? તો એ ઉપકરણોમાં મોટાભાગના જે ઉપકરણો પાષાણ ઉપકરણો. આ જે પ્રાક ઇતિહાસ છે ત્યારે ધાતુના ઉપયોગની શરૂઆત થઈ નથી. માનવીને ધાતુ વિશે, મેટલ વિશે કોઈ જ્ઞાન નથી અને ધાતુના કોઈ ઉપકરણો પ્રાપ્ત થતા નથી. એને કીધું છે પ્રાક ઇતિહાસ, પ્રી હિસ્ટ્રી. બીજું નેક્સ્ટ છે પ્રોટો હિસ્ટ્રી. આની બે કન્ડિશન છે પ્રોટો હિસ્ટ્રીમાં, આદ્ય ઇતિહાસમાં. પહેલું, એક તો ભાષા અથવા લિપિ હોય પણ વાંચી ના શકાય. રીડિંગ એનું ના કરી શકીએ. બીજું, ભલે ભાષા અથવા લિપિ ના હોય ભાષા અને લિપિ કદાચ ના હોય તો બીજી જે વિશેષતા, એ જે સભ્યતા હોય જેની ભાષા કે લિપિ ના હોય, એની સમકાલીન કોઈ બીજી સભ્યતા, એની સમકાલીન કોઈ અન્ય સંસ્કૃતિના લખાણમાં ઉલ્લેખ હોય. પોતાની ભલે ભાષા અથવા લિપિ ના હોય પણ સમકાલીન બીજી કોઈ સંસ્કૃતિ હોય, એમની તો ભાષા લિપિ હોય ને, એમણે ઉલ્લેખ કર્યો હોય કે ગમે તે એમના જે વ્યાપારિક સંબંધો હોય કે સાંસ્કૃતિક જે કોઈ પણ સંબંધો હોય, એમાં જે તે સ્થાન અથવા સંસ્કૃતિનો, સભ્યતાનો ઉલ્લેખ આવતો હોય તો આપણે એને એ સંસ્કૃતિને આદ્ય ઇતિહાસમાં મૂકીએ. ભાષા અથવા લિપિની જાણકાર કોઈ સંસ્કૃતિની સમકાલીન હોવી જોઈએ અથવા તો ખુદની કોઈ ભાષા અથવા લિપિ હોવી જોઈએ પણ એ વાંચી ના શકાય, તો એને આપણે આદ્ય ઇતિહાસમાં મૂકીએ. ઇતિહાસ એટલે ભાષા, લિપિ, લેખન કલા. આદ્ય ઇતિહાસમાં બીજી એક મહત્વની વસ્તુ કે ધાતુના જે પ્રયોગની શરૂઆત, એટલે ધાતુના જે તાંબાના, જે કાંસા ને ચાંદી, સોનું જે હડપ્પા સભ્યતાથી મળે છે, એટલે હડપ્પા સભ્યતા જે છે એ હડપ્પા સભ્યતા આપણે શામાં મૂકીએ છીએ? પ્રોટો હિસ્ટ્રીમાં. કારણ કે એક તો એની લિપિ છે જે વાંચી નથી શકાય, સમકાલીન અન્ય સંસ્કૃતિના લખાણમાં ઉલ્લેખ, જે મેસોપોટેમિયાથી માંડીને એ સંસ્કૃતિઓ છે એમાં ઉલ્લેખ છે, અને ધાતુનો પ્રયોગ, સોના, ચાંદી, તાંબુ, કાંસુ વગેરે જે ધાતુઓના પણ આપણને પુરાવા મળે છે. એટલે હડપ્પા સભ્યતા એ આદ્ય ઇતિહાસમાં આવશે. ઇતિહાસની શરૂઆત ભાષા અને લિપિની જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી ઇતિહાસની શરૂઆત થઈ. ઇતિહાસને પાછું આપણે શામાં? 3 ભાગમાં ડિવાઈડ કરવાનું. અહીંયા સ્પેસ ઓછી છે એટલે કરી નથી પીપીટીમાં. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો ઇતિહાસ, આ જે ડિવિઝન જે આપણે ભણીએ છીએ રેગ્યુલર ઇતિહાસમાં જે આપણે ભણીએ છીએ એ આટલે છેલ્લે આવે લાસ્ટમાં. પહેલું પ્રી હિસ્ટ્રી, પછી પ્રોટો હિસ્ટ્રી અને પછી હિસ્ટ્રી. દરેકના પોતાના સ્પેસિફિકેશન છે. એટલે કોઈ પણ નવું જો આર્કિયોલોજીમાં કોઈ ઉત્ખનન થાય કોઈ જગ્યાએ, એમાં કંઈક આર્કિયોલોજીકલ એવિડન્સ મળે તો એને ઇન્ટરપ્રિટ કરવામાં આવે કે કયા પ્રકારના એવિડન્સીસ છે, કે ભાઈ ભાષા અથવા લિપિ છે કે નહીં. તો એના આધારે પછી જે તે કાળમાં એને ફેઝમાં મૂકવામાં આવે. નેક્સ્ટ, હવે આપણે આ જે પ્રી હિસ્ટ્રી છે, પ્રાક ઇતિહાસ, એ પ્રાક ઇતિહાસનું 3 કાળમાં જે વિભાજન કરવામાં આવે છે, આદ્ય ઇતિહાસમાં જતા પહેલા પ્રાક ઇતિહાસને પણ પાછું 3 કાળમાં વિભાજિત કરવામાં આવે. તો એ આપણે પ્રાક ઇતિહાસનું 3 જે સમયકાળમાં વિભાજન છે એને જોઈ લઈએ. તો પ્રાક ઇતિહાસને પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવ પાષાણ કાળ એમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂરા પાષાણ કાળ એ સૌથી જૂનામાં જૂનો સમય, જે આપણે પ્રી હિસ્ટ્રીના જે લક્ષણો કીધા છે એ લક્ષણો પૂરેપૂરા અહીંયા વિદ્યમાન છે. આ 3 પ્રી હિસ્ટ્રીમાં આવે છે, પણ આ 3ની શું વિશેષતાઓ છે એ હવે આપણે જોઈએ.
તો પૂરા પાષાણ કાળમાં જે આદિમાનવ જે જીવતો હોય છે, પ્રાઇમિટિવ જે મેન હોય છે, એ જીવન કેવું હોય છે? પ્રમુખ જે હોય છે એ શિકારી હોય. જ્યારે ખોરાકની જરૂરિયાત હોય ત્યારે શિકાર કરવાનો, મતલબ કે પ્રાણી જેવું જીવન. એના જે ઉપકરણો હોય એ પાષાણના વિશાળ ઉપકરણો. ઉત્ક્રાંતિ થાય ધીરે ધીરે સમજણ વિકસી એટલે ખબર પડે કે અલગ અલગ કામ માટે અલગ અલગ ઉપકરણોની જરૂર પડે. જેમ કે કોઈ પણ જે સભ્યતા હોય, જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ઉપકરણ હોય, જેટલા સૂક્ષ્મ હોય એટલી એની બુદ્ધિ પણ વધારે હોય, જે તે માનવીની એને વાપરવાની. એમ જે એ આ ડાયવર્સિફિકેશન હોય જે ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો એની બુદ્ધિ પણ એટલી વધારે હોય. પણ જો ઉપકરણો, જે પદાર્થો હોય, સાધનો હોય જેના વડે શિકાર કરવાનો એકદમ સાદા અને એકદમ મોટા હોય કે એમાં કોઈ વિશેષતા ના હોય, ડાયવર્સિફિકેશન ના હોય, જેમ કે મોટા બ્લોક, મોટા પથ્થર, મોટા હથોડા જેવું એવું હોય, તો પછી એમાં એટલી બધી બુદ્ધિ પણ ના હોય ને એની જે જીવન હોય એ એકદમ રૂટીન લાઈફ જેવી હોય ને એમાં ફક્ત ને ફક્ત શિકાર કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ના હોય દૈનિક પ્રવૃત્તિ. જેમ કે આપણે જે અત્યારે જે જીવન જેમ ક્રમિકપણે વિકાસ થશે એમ શિકાર કરવો, શિકાર પછી ખોરાકને રાંધવો, ખોરાકને પકાવવો, એના માટે પણ અલગ અલગ, જેમ કે ચાકુથી મળીને ધારદાર જે હથિયાર છે, પાષાણના ઉપકરણો, એની જરૂર પડે. પણ આ પ્રી હિસ્ટ્રી, પૂરા પાષાણ કાળ એવો છે પ્રી હિસ્ટ્રીમાં કે જેમાં આદિમાનવ શિકારી અવસ્થામાં છે. પાષાણના વિશાળ ઉપકરણો, મતલબ કે બોલ્ડર્સ એટલે કે મોટા મોટા પથ્થરો હોય, પછી જે મોટા મોટા રોડ્સ, પથ્થરના રોડ્સ જેવું એવું હોય, મતલબ કે શિકારને સીધું આ પથ્થરથી મારી, એના જોડે બુદ્ધિ નથી, એ તાકાતથી કામ લે છે. શિકારને સીધો મારવાનો હેવી એકદમ વજનથી, તલવાર જેવો કે એવા પણ શસ્ત્રો પ્રાપ્ત થતા નથી. ને બધા જે ઉપકરણો છે એ પાષાણના ઉપકરણો છે. બીજું, કોઈ પણ પ્રકારનું સામુદાયિક જીવન નથી. સામુદાયિક એટલે કોમ્યુનિટી લાઈફ. જો ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, ફેમિલી લાઈફ અને કોમ્યુનિટી લાઈફ, તો આમાં સામુદાયિક જીવન અથવા તો પારિવારિક જીવન એ બંનેનો અભાવ છે. ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાંથી આપણે એકલા હોઈએ તો કોઈ પ્રસંગ અવસર એકલા હોઈને આપણે ના કરી શકીએ. પણ જ્યારે આપણે કુટુંબ અથવા તો સામાજિક જીવનમાં જઈએ તો એના ચોક્કસ નિયમો હોય, એના પ્રસંગો હોય, અવસરો હોય. એકલા રહેવું એટલે પ્રાણી તુલ્ય, જે કરવું હોય કરો. પણ તમે એક સામુદાયિક જીવનમાં જ્યારે પ્રવેશ કરો ત્યારે એનો વ્યવસ્થિત એક નીતિ નિયમો હોય, એમાં ઉત્સવો હોય, પ્રસંગો હોય, બીજા સાથે ઇન્ટરેક્શન હોય, કોમ્યુનિકેશન હોય, ઘણું બધું હોય. તો એ જે જીવન છે સામુદાયિક જીવન, એ બહુ જટિલ છે. જ્યારે આ જીવન જે છે વ્યક્તિગત, એકદમ રખડું શિકારી જે જીવન છે એ જીવન એકદમ સરળ જીવન છે. એટલે પૂરા પાષાણ કાળના જેટલા પણ અવશેષો છે એ મોટાભાગના જે આપણને પુરાતાત્વિક અવશેષો મળે છે એની પ્રમુખ જે તારણો આપણે નીકાળી શકીએ તો શિકારી જીવન જીવતું હતું, પાષાણના વિશાળ ઉપકરણનો ઉપયોગ અને સામુદાયિક જીવન અથવા પારિવારિક જીવનનો અભાવ. હવે આપણે આવીએ મધ્ય પાષાણ કાળ. તો આ જે પરિવર્તનો, આમાં જે પરિવર્તનો આવશે એ પરિવર્તનોના આધારે જ આ કાળને મધ્ય પાષાણ કાળ કીધો છે. એને અલગથી આઈડેન્ટિફાય કરવા માટે, પૂરા પાષાણ કાળથી અલગથી આઈડેન્ટિફાય કરવા માટે જ આને મધ્ય પાષાણ કાળ કીધો છે. તો મધ્ય પાષાણ કાળમાં પ્રમુખ જે પરિવર્તનો આવે છે એમાં શિકારી તો ખરો જ, પ્લસ સંગ્રાહક. અસ્થાયી પ્રાકૃતિક આવાસ. જો ખોરાક જે પદ્ધતિ છે એમાં શિકારીમાંથી સંગ્રાહક થઈ ગયો, માત્ર શિકાર કરવાનો એ તો ખરું જ, પણ સાથે સાથે એ જે શિકાર કર્યો હોય એમાંથી થોડો સંગ્રહ પણ કરવાનો, જેથી કરીને વારંવાર એ એક પ્રકારનું પ્લાનિંગ સૂચવે છે. આટલો એ જે આદિમાનવ હતો એ આ કાળમાંથી આ કાળમાં આવતા આટલો સુધરી ગયો કે શિકાર કરવાથી એને સંગ્રહ કરવાની પણ ખબર પડે છે ખોરાક. બીજું, અસ્થાયી પ્રાકૃતિક આવાસ. હજી એને પોતાનું જે આવાસ જે એ જાતે બનાવતા નથી આવડતું, પણ જે કુદરતી જે ગુફાઓ હોય, અમુક જે ઊંચા જે પહાડી થોડા ટેકરીઓ જેવા વિસ્તારો હોય જે સુરક્ષિત હોય, જંગલી જીવોથી, જે આબોહવા કે જે પરિબળો હોય, એના વરસાદ, તાપમાન, એનાથી જે સુરક્ષિત સ્થળો હોય એ સુરક્ષિત સ્થળો ઉપર એ રહેવા માંડ્યો.
બીજું છે સામુદાયિક જીવન. આ જે કાળ છે મધ્યપાષાણ કાળ, એને ચિહ્નિત એ રીતે કરી શકીએ કે આ કાળમાં જે અવશેષો મળે છે એ અવશેષો મોટાભાગે એમાં કોમ્યુનિટી લાઈફના આપણને પુરાવા મળે છે કે સમૂહમાં રહેતો હોય, સામુદાયિક જીવનમાં રહેતો હોય. પ્રમુખ તો જે તમે કદાચ ઘણીવાર એનસીઆરટીથી માંડીને બધે વાંચ્યું છે, એમાં ભીમબેટકા શાના માટે પ્રખ્યાત છે? પાષાણ ચિત્રકલા. જે રોક આર્ટ છે એ રોક આર્ટ આ સમયકાળની છે ભીમબેટકામાં. જો એમાં આવાસ પણ એક પ્રાકૃતિક ગુફા છે, એટલે સુરક્ષિત પ્રાકૃતિક આવાસ માટે એક પ્રાકૃતિક સ્થાન છે. શિકારી અને સંગ્રાહક છે, કારણ કે કોમ્યુનિટી લાઈફમાં તો જ માણસ રહી શકે કે સતત શિકારને શોધમાં ના જવું પડે. બીજું, મધ્યપાષાણ કાળમાં અમુક સ્થાનોમાં, ભારતમાં અમુક સ્થાનોમાં આપણને કૃષિના પણ પુરાવા મળે છે. એગ્રીકલ્ચર વિશે, એગ્રીકલ્ચર પ્રેક્ટિસ, એગ્રીકલ્ચરની એક શરૂઆત, વ્યવહારિકપણે એગ્રીકલ્ચરની શરૂઆત કરીને એગ્રીકલ્ચર વિશે માહિતગાર થવું, એ બે વચ્ચે ડિફરન્સ છે. તો મધ્યપાષાણ કાળનો જે આદિમાનવ છે એ એગ્રીકલ્ચર, કૃષિ વિશે પણ એ માહિતગાર હતો, અને થોડા ઘણા અંશે અમુક ક્ષેત્રોમાં કૃષિ પણ થતી હતી. ત્રીજું, નવપાષાણ કાળ. જો આમાં જે પાષાણ ઉપકરણો છે એ પાષાણ ઉપકરણો વધારે સૂક્ષ્મ બનતા જાય છે, સૂક્ષ્મ અને વિવિધતાવાળા. પાષાણ ઉપકરણોની સૂક્ષ્મતા અને વિવિધતા. નવપાષાણ કાળ, તામ્રપાષાણ કાળ અથવા ચાલ્કોલિથિક. તો આમાં એવું છે કે બધી જે સંસ્કૃતિઓ, કલ્ચરો છે એ એક સાથે આ ઉત્ક્રમમાં ના ચાલતા હોય, કે ઘણા એવા હોય કે જે નવપાષાણ કાળમાં પણ અમુક સંસ્કૃતિઓ ભારતમાં એક જ સમયકાળ દરમિયાન નવપાષાણ કાળી પણ હતી, સાથે સાથે તામ્રપાષાણ કાળી પણ હતી. જેમ કે હડપ્પા સભ્યતા જે હતી એ કાંસ્યયુગી સભ્યતા હતી. તો સામે જે અત્યારે બનાસ નદીનો એ જે વિસ્તાર છે, ઉદયપુરનો જે બનાસ સંસ્કૃતિ, મધ્યપ્રદેશની હાર સંસ્કૃતિ, એમાં પથ્થર અને તાંબાનો ઉપયોગ થતો, એટલે કે ચાલ્કોલિથિક હતી, તામ્રપાષાણ. જ્યારે દક્ષિણ ભારતની જે સંસ્કૃતિઓ હતી ઈસવીસન પૂર્વે 2000માં, તો એ મોટાભાગની હજી પાષાણ કાળમાં જ હતી, નવપાષાણ કાળમાં હતી. એટલે દરેક જે સ્થાનિક વિશેષતાઓના આધારે ત્યાં જે સંસાધનો અવેલેબલ હોય, સંસાધનોની પ્રાપ્તિના આધારે એમનો જે વિકાસક્રમ હોય એમાં થોડો ઘણો તફાવત રહેતો હોય. એટલે એક જ સમયે બધા વિસ્તારોમાં બધી સંસ્કૃતિઓનું ઉત્ક્રમણ આ પ્રકારે થયું હોય જરૂરી નથી. કેટલીક નવપાષાણમાં હતી, વિકાસક્રમમાં પાછળ હતી, તો કેટલીક વિકાસક્રમમાં આગળ, એટલે તામ્રપાષાણ ધાતુ યુગમાં પ્રવેશી ચૂકી હતી. તો નવપાષાણમાં જે છે એ ધાતુનો ઉપયોગ, સૌથી મહત્વની વસ્તુ જે નવપાષાણને અલગ કરે છે એ કૃષિની શરૂઆત અને પશુપાલનની શરૂઆત. આ જે એને ઘણા ઇતિહાસકારોએ નવપાષાણી ક્રાંતિ પણ કીધી છે. પ્રમુખ જે બે વાત, જે માનવ સભ્યતાની પછી જે ઉત્ક્રાંતિ થઈ અને વિકાસ થયો, એમાં કૃષિ અને પશુપાલન, આ જે કૃષિ અને પશુપાલનની શરૂઆત થઈ એને નવપાષાણ કાળ કીધું છે. તો નવપાષાણ કાળ અને મધ્યપાષાણ કાળથી અલગ આઈડેન્ટિફાય કરવાના પુરાવા આ છે. જો કૃષિ અને પશુપાલનના પુરાવા કોઈ પણ આર્કિયોલોજીકલ એવિડન્સમાં મળે તો એ નવપાષાણ કાળી સભ્યતા. પણ જો એમાં ધાતુ પણ હોય, ધાતુના ઉપકરણો, મેટલના ઉપકરણોનો જો ઉપયોગ થયો હોય, તો જે તે મેટલના આધારે એને તામ્રપાષાણ અથવા તો કાંસ્ય યુગી સભ્યતા. જો કાંસાનો ઉપયોગ વધારે પ્રમાણમાં હોય તો કાંસ્ય સભ્યતા, બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશન અથવા તો ચાલ્કોલિથિક. હવે આ જે ત્રણ જે સભ્યતાઓ છે, ત્રણ જે કાળ છે, એનો ભારતના સંદર્ભમાં આપણે વિકાસક્રમ જોઈએ. ભારતમાં જે જૂનામાં જૂના પુરાવા છે, જે 40,000 થી 10,000 ઈસવીસન પૂર્વે પૂરા પાષાણ કાળ, 10,000 થી 4,000 BC, 4,000 થી 2,000 BC. જો હડપ્પા સભ્યતા આ ટાઈમ ફ્રેમમાં આવે, 4,000 થી 2,000 જે બિફોર ક્રાઇસ્ટ બીસીનો જે પીરિયડ છે ઈસવીસન પૂર્વેનો, એ સમયકાળમાં આવે, તો પણ એને પ્રોટો હિસ્ટ્રીમાં કેમ મૂકી છે?
આ પ્રી હિસ્ટ્રીમાં નથી મૂકી, આદિ ઇતિહાસમાં, કારણ કે ત્યાં લિપિ મળે છે. એના સિવાયની જે હડપ્પા સભ્યતાની જે સંસ્કૃતિઓ છે જે 4000 થી 2000 ઈસવીસન પૂર્વેમાં આવે છે એને આપણે શામાં મૂકી છે? બે ટાઈપમાં મૂકી છે, નવપાષાણ અને તામ્રપાષાણ. ફક્ત ને ફક્ત પાષાણ ઉપકરણો, જેમ કે દક્ષિણ ભારતમાં જે કૃષ્ણા ગોદાવરીનો જે વિસ્તાર છે એમાં જે સ્થાનો મળ્યા છે એમાં કોઈ ધાતુનો જે પ્રયોગ થયો નથી, ધાતુના જે પુરાવા, મેટલના પુરાવા નથી મળ્યા, તો એને આપણે નવપાષાણમાં મૂકીશું. પણ એની જ સમકાલીન, જેમ કે બનાસ નદીના કિનારે જે સંસ્કૃતિઓ મળી છે ઈસવીસન પૂર્વે 2200 આસપાસની, જે હડપ્પાની સમકાલીન છે, તો એમાં આપણને તાંબાના ઉપકરણોના પુરાવા મળ્યા, તો એને આપણે સામે મૂકીશું ચાલકાલોથિકમાં. પણ લિપિના પુરાવા બંનેમાંથી એકેમાં નથી મળ્યા, એટલે આને અલગ રાખીએ, આને આપણે રાખીએ પ્રી હિસ્ટ્રીમાં. તો પ્રી હિસ્ટ્રીમાં પેલિયોલિથિક, મેઝોલિથિક, નિયોલિથિક અથવા ચાલ્કોલિથિક. ખબર પડી? હડપ્પા સભ્યતાને આપણે પ્રોટો હિસ્ટ્રીમાં એમાં જે લિપિના પુરાવા મળ્યા છે એટલા માટે જ રાખીએ. બાકી જે હડપ્પા સભ્યતાની પણ ઘણી સમકાલીન સભ્યતાઓ હતી, મતલબ એ ગ્રામ્ય સંસ્કૃતિઓ હતી. હડપ્પા સભ્યતા તમારા મગજમાં એવું ના આવવું જોઈએ કે હડપ્પા સભ્યતા એટલે નગરીય અવસ્થા સમગ્ર ભારતમાં. જેમ કે આ જે ફેઝ છે 2000નું, ત્યારે ઉત્તર ભારતમાં, મતલબ કે આજનું રાજસ્થાન, મધ્યપ્રદેશ, જે આપણી નર્મદા નદી ઘાટી છે એમાં આ ચાલ્કોલિથિક ગ્રામ્ય સંસ્કૃતિઓ હતી. જ્યારે દક્ષિણ ભારતમાં અને ઈસ્ટ ઇન્ડિયામાં, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટમાં, ત્યાં હજી નવપાષાણ કાળ ચાલતો હતો. ત્યાંની સંસ્કૃતિઓ પોતાના વિકાસમાં એટલી પાછળ હતી. ઓકે, તો પ્રોટો હિસ્ટ્રીમાં હડપ્પા સભ્યતાને મૂકવાનું એ જ કારણ. એટલે આપણું પ્રી હિસ્ટ્રી પટી ગયું. ઇતિહાસનું કાળ વિભાજન, એમાં આપણે ઇતિહાસના કાળ વિભાજનમાં પ્રી હિસ્ટ્રીમાં જે 3 વિભાજન છે એને જોયા. એટલે ટૂંકમાં તમે આ પીપીટીમાં જગ્યા નથી, એટલે જે મેં પેલું પ્રી હિસ્ટ્રી કીધું એ પ્રી હિસ્ટ્રીમાં આ 3 લઈ લેવાના, પેલિયોલિથિક, મેઝોલિથિક, નિયોલિથિક અથવા ચાલ્કોલિથિક. પછી તમે લખવું હોય તો લખો પ્રોટો હિસ્ટ્રી, જે આગળની સ્લાઇડમાં હતું પ્રોટો હિસ્ટ્રી. ને પ્રોટો હિસ્ટ્રી પછી તમે લખો હિસ્ટ્રી. આ રીતે ઇતિહાસનું કાળ વિભાજન. અને આ ઇતિહાસનું કાળ વિભાજન એકદમ આધુનિક અને વૈજ્ઞાનિક તર્કસંગત કાળ વિભાજન છે. આર્કિયોલોજીકલ સોર્સિસના આધારે કાળ વિભાજન છે, ફક્ત ને ફક્ત કોઈ માનવીય પૂર્વાગ્રહોને આધારે કાળ વિભાજન નથી. મિત્રો, ઇતિહાસનું કાળ વિભાજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે તમને કન્ફ્યુઝન ના થાય કે આ નવપાષાણ, તામ્રપાષાણ, હડપ્પા એ કઈ રીતે હતું, ક્યાં હતું, કોણ પહેલાં આવ્યું, એ કન્ફ્યુઝન ના થાય. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અને ક્રોનોલોજી તમારા મગજમાં સેટ થાય. તો અહીંયા આપણે આ કાળ વિભાજનનો ટોપિક પૂરો થાય છે. હવે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ઇતિહાસ લેખનની, હિસ્ટ્રીયોગ્રાફીની. ઇતિહાસ લેખન જો કે જીપીએસસીમાં ટોપિક નથી, પણ આધુનિક ભારતમાં જે કંઈ પણ જે ડિબેટ છે, જે કોન્ટ્રોવર્સી છે, જે કોન્સેપ્ટ છે, એને સમજવા માટે ઇતિહાસ લેખનને સમજવું ખૂબ જ જરૂરી છે. ઇતિહાસ લેખનની અલગ અલગ ધારાઓ વર્તમાનમાં પણ, જે ઘણીવાર જે ડિબેટમાં જે ડાબેરીઓ અથવા તો વામપંથીઓ વિશે જે આપણે ઘણીવાર વર્તમાન જે શાસન વ્યવસ્થા અથવા તો એના સમર્થકો દ્વારા જે એક ઘૃણા આપણને સાંભળીએ છીએ, અથવા ઇતિહાસનું વિકૃતિકરણ, ઇતિહાસનું જે રિવિઝન કરવાનું એક જે ક્લેમ કરવામાં આવે છે અથવા તો જે માંગ ઉઠે છે કે ઇતિહાસને પુનરાવર્તન કરવું જરૂરી છે, રિવિઝિટ કરવું જરૂરી છે, તો એને આપણે ઇતિહાસ લેખનથી જ સમજી શકીએ કે કેમ આવી માંગો ઉઠે છે. અમુક જે છે સાંપ્રદાયિક તત્વો જે છે એ ઇતિહાસનો જે ફેક્ટ છે એ તથ્યોના અમુક વિશેષ જે સમય અથવા કાળ હોય એના ઉપર વધારે, અમુક ઘટનાઓને વધારે વેટેજ આપતા હોય છે. તો આપણે સમગ્ર ઇતિહાસ લેખનમાં ભણીશું, અલગ અલગ ઇતિહાસ લેખનની જે ધારાઓ છે એ ભણીશું. ત્યાર સુધી મિત્રો વિદાય આપો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નમસ્કાર.